टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપના સાથે. સપ્તાહનો અંત થવા જઈ રહ્યો છે, પણ જબરદસ્ત એક્શન બનવાનું છે અને સારી મજબૂતી સાથે માર્કેટ્સ ઓપન થઈ રહ્યા છે. શું સંકેતો બનશે તે સમજીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થઈ ફોન પર વાત. ટ્રેડ, એનર્જી મુદ્દાઓ પર બંને સમીક્ષા કરી. પુતિનની મુલાકાત બાદ બંને વચ્ચેની અગત્યની વાતચીત. ટ્રમ્પ અને મોદી વચ્ચે વાતચીત બાદ ભારતીય બજારમાં ગેપ અપના સંકેત. ગિફ્ટ નિફ્ટી 130 પોઈન્ટ ઉપર. અમેરિકન માર્કેટ્સમાં મિશ્ર કારોબાર, તો એશિયન માર્કેટ્સમાં પણ મજબૂતી. ઓપેક પ્લસ દેશોમાં ક્રૂડનું ઉત્પાદન વધવાને કારણે અને તેની શક્યતાથી 7 સપ્તાહના તળિયે પહોંચ્યું ક્રૂડ. ક્રૂડના ભાવ $62 નીચે. ચાંદી $62 નવા હાઈ પર. સોનું પણ $4200 પાર. યસ બેંકના બોર્ડમાં મોટા પરિવર્તનના સંકેત. રિટેલ કારોબારના ઈડી રાજેન્દ્ર પટેલને એક્સટેન્શન આપવાનો પ્રસ્તાવ ફગાવાયો. સાથે જ બેંકના એમડી અને સીઈઓ પ્રશાંત કુમારના એક્સટેન્શનને બોર્ડે હજુ સુધી આરબીઆઈ પાસે મોકલ્યું નથી. આજે ખુલશે આઈસીઆઈસીઆઈ પ્રો એમસીનો 10,000 કરોડ રૂપિયાનો આઈપીઓ. કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 3,000 કરોડ રૂપિયા એકત્રિત કર્યા. પ્રાઇસ બેન્ડ $2061 થી $2065. આવો આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સ આજે જ્યારે જબરદસ્ત એક્શન બતાવવાના મૂડમાં છે અને ગેપ અપ ઓપનિંગ તમને મળી રહી છે. અને આ ગેપ અપ ઓપનિંગ પાછળના કારણોની જો આપણે વાત કરીએ તો સૌથી પહેલું અને સૌથી મોટું કારણ છે ભારત અને અમેરિકા વચ્ચેની વાતચીત. તમને ખ્યાલ હશે દર્શક મિત્રો કે આપણે 2 દિવસથી જ્યારે માર્કેટ સતત ઘટી રહ્યા હતા એ જ મુદ્દે વાત કરી રહ્યા હતા કે ભલે ગમે તેટલી ટેકનિકલી સેલિંગ આવે, પરંતુ આ એક ફંડામેન્ટલ કારણ છે કે જેના કારણે સમગ્ર ચિત્ર પરિવર્તિત થઈ શકે તેમ છે અને એવું જ થઈ રહ્યું છે. આજે સારી મજબૂતી સાથે ભારતીય માર્કેટ્સ ખુલવા જઈ રહ્યા છે. તો પરિસ્થિતિ પર નજર કરો. સૌથી પહેલાં ગિફ્ટ નિફ્ટીના સંકેત આપી દો સ્ક્રીન પર. ગિફ્ટ નિફ્ટીનો સંકેત જે છે તે લગભગ 120-126 પોઈન્ટ્સ આસપાસની મજબૂતી સાથેનો છે. એટલે બહુ જ મોટી મજબૂતી સાથે માર્કેટ્સ આજે ઓપન થવા જઈ રહ્યા છે અને ઇનફેક્ટ ગઈકાલનો ક્લોઝ પણ બહુ જ સારી મજબૂતી સાથેનો હતો. ત્યારબાદ ડાઉ ફ્યુચર્સ વગેરે પર નજર કરી લઈએ તો ત્યાંથી પણ સંકેતો એકંદરે પોઝિટિવ જ બનતા જોવા મળી રહ્યા છે. એટલે એકંદરે ભારતીય માર્કેટ્સ મામૂલી મજબૂતી સાથે, આમ કહો કે સારી મજબૂતી સાથે, ગેપ અપ મજબૂતી સાથે ખુલવા જઈ રહ્યા છે. તો ઇન્ટરનેશનલ માર્કેટ્સના ક્યુઝની સામે ભારતીય માર્કેટ્સના ક્યુઝ આપણે જોઈએ છીએ તો તે સારા છે. હવે આવો વિદેશી રોકાણકારોના સંકેતો એટલે કે એફઆઈઆઈ અને ડીઆઈના આંકડા પર એક વખત નજર કરી લઈએ. એફઆઈઆઈ અને ડીઆઈના આંકડા પર તમે નજર કરશો તો તમને જોવા મળશે ભલે આપણે ગઈકાલે માર્કેટમાં સારી રિકવરી જોવા મળી. 25,700 મેં તમને કહ્યું હતું કે ઇટ્સ ધી હાર્ડ ડેક, ત્યાંથી તેજી આવશે જ અને આવી એક્ઝેક્ટ ત્યાંથી મોમેન્ટમ આવતું જોવા મળ્યું. પરંતુ સાથે સાથે હજુ પણ તમે જુઓ તો એફઆઈઆઈઝ દ્વારા કેશ માર્કેટમાં વેચવાલી જ કરવામાં આવેલી છે. કેટલી? 2,020 કરોડ રૂપિયા આસપાસ. સાથે સાથે ડીઆઈએસની ખરીદદારી તમે જુઓ તો તે છે 3,796 કરોડ રૂપિયા આસપાસ, જે ટેકનિકલી એવું બતાવે છે કે માર્કેટનો અંડરકરન્ટ પોઝિટિવ છે, ઓલ થેન્ક્સ ટુ ડીઆઈઆઈસ. બાકી આટલી તેજી થવાની નહોતી. બીજું, ઇન્ટરેસ્ટિંગલી તમે નજર કરો, ગઈકાલે નિફ્ટીના ફ્યુચર્સમાં કરી છે તો વેચવાલી એફઆઈઆઈસે પણ લિમિટેડ કરી છે. અને 2 દિવસથી તમે જોજો, પહેલો દિવસ છે ને જ્યારે 1,600 કરોડની એમણે વેચવાલી કરી હતી ઇન્ડેક્સ ફ્યુચર્સમાં, 1,700 કરોડની નિફ્ટીમાં. પછી બીજા દિવસે કંઈક 800 કરોડ હતા અને હવે આ ત્રીજા દિવસે જુઓ 324 કરોડનો આંકડો જોવા મળી રહ્યો છે. મતલબ એમની એફઆઈઆઈઝની ફ્યુચર્સમાં વેચવાલી અટકી રહી છે. ધીમી પણ મક્કમ ગતિએ તે વેચવાલી અટકી રહી છે. સમયે અહીંયા પણ તમને યાદ હશે બેંક નિફ્ટીમાં પણ પહેલા દિવસે 1,600 કરોડ રૂપિયાની વેચવાલી હતી. પછી જે છે તે વેચવાલી ઘટીને 300 કરોડ આસપાસ અને આજે તો જુઓ 524 કરોડના બેંક નિફ્ટીના ફ્યુચર્સ એમને ખરીદવા પડ્યા. એવું તો શું થયું ગઈકાલે કે બેંક નિફ્ટીના ફ્યુચર્સ ખરીદવા પડ્યા? તેની ચર્ચા બેંક નિફ્ટીના ચાર્ટ્સમાં કરીશું. પછી આવો તમે ફિન નિફ્ટી, થોડી વેચવાલી છે એઝ યુઝ્યુઅલ. મિડ કેપ સિલેક્ટ થોડી ખરીદદારી અને નેક્સ્ટ 50માં થોડી વેચવાલી.
હવે આવો તમે FII2 ઇમેજ પર 10,086 કરોડ રૂપિયાના ઓપ્શન્સનું ગઈકાલે સેલિંગ થયું. 2-3 દિવસથી તમને શું જોવા મળતું હતું? 2-3 દિવસથી આપણને જોવા મળતું હતું કે ઓપ્શન્સની અંદર FIIs ખરીદી રહ્યા હતા. ફાઇનલી એમણે પોતાની એક નવી ડિરેક્શન પકડી લીધી છે અને તે છે તેજીની. ગઈકાલે 10,000 કરોડ રૂપિયાના ઓપ્શન્સ વેચવામાં આવ્યા છે. નિફ્ટીની અંદર સેન્સેક્સની એક્સપાયરી હતી ત્યારે બેંક નિફ્ટીની અંદર જુઓ તો ઓપ્શન્સ વેચવામાં આવ્યા છે. આ છે તમારા માટે નેક્સ્ટ ફિન નિફ્ટી મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સ પણ ખરીદ્યા છે. નેક્સ્ટ 50ના ઓપ્શન્સ. અચ્છા, સ્ટોક ફ્યુચર્સ ઓપ્શન્સ પર પણ નજર કરો તો તમને અહીંયાથી સારી એવી તેજી સ્ટોક ફ્યુચર્સ ઓપ્શન્સમાં પણ જોવા મળે છે કે જે બતાવે છે કે નેટ કેશ ભલે તેઓ વેચી રહ્યા હોય પણ F&O માર્કેટના હિસાબથી તેઓ હવે ન્યુટ્રલ થઈ ગયા છે. ઇન્ડેક્સમાં વેચવાલી ઘટાડી રહ્યા છે. બેંક નિફ્ટીમાં ઇન્ડેક્સની અંદર તેમણે ખરીદદારી કરી અને સ્ટોક ફ્યુચર્સમાં પણ ખરીદદારી. વિક્સ તમારો આવી ગયો છે 10.40 પર અને સાથે સાથે તમે જુઓ તો નિફ્ટી તમારો બહુ જ સરસ ક્લોઝ ગઈકાલે આપતો જોવા મળેલો હતો. તો આ પરિસ્થિતિ તો આપણે ચર્ચા કરી, પણ સાથે સાથે ગ્લોબલ માર્કેટ્સની જે વાત કરી ત્યાં શું અપડેટ આવી રહ્યું છે અને અમેરિકન માર્કેટ્સમાં ગઈકાલે વ્યાજદરોની અનાઉન્સમેન્ટ્સ બાદ કારોબાર કેવો જોવા મળ્યો તે સમજીશું. આપણી સાથે જોડાઈ રહ્યા છે મારા સહયોગી ધવલ. ધવલ, ગુડ મોર્નિંગ. અને સૌથી પહેલાં તો જણાવો કે જે રીતે ભારતીય માર્કેટ્સનું એક્શન બનતું જોવા મળી રહ્યું છે, ગેપ અપ ઓપનિંગ છે, પરંતુ અમેરિકાથી જે સંકેતો આવી રહ્યા છે તે કયા પ્રકારના છે? ધવલ, ગુડ મોર્નિંગ. યસ, આપણે અમેરિકાથી તો જોઈએ તો કાલે ત્યાં મિશ્ર કારોબાર હતો, પરંતુ આપણે જે ગેપઅપના સંકેત આવી રહ્યા છે તે ખાસ આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને US પ્રેસિડેન્ટ ટ્રમ્પ વચ્ચે થયેલી વાતચીત, આના કારણે આપણને ગેપઅપના સંકેત મળી રહ્યા છે. આ વાત કરીએ તે પહેલાં કાલે અમેરિકન બજારો ઉપર નજર કરી લઈએ તો ત્યાં આગળ નાસ્ડેક અને S&P 500 ઓલ ટાઈમ હાઈ ઉપર ઓલમોસ્ટ બંધ થયા છે. એટલે S&P 500 6900ની ઉપર પ્રથમવાર બંધ થયો છે અને ત્યાં એક સર્વેમાં એવું કહેવામાં આવ્યું છે કે આ વર્ષે તે 7,000ના સ્તર પાર કરી શકે છે. પરંતુ અહીંયા ચિંતાની વાત હવે એ છે કે 2026માં તે 6500ના લેવલ બતાવી રહ્યો છે. એટલે સર્વેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કારણ કે AIની ચિંતાઓને લઈને ત્યાં કરેક્શન આવી શકે છે અને અહીંયા એક માર્કેટ નીચે જઈ શકે છે. તો ડાઉ જોન્સ 49,000ની નજીક ઓલમોસ્ટ પહોંચી ગયો છે, એટલે 50,000થી 1,000 પોઈન્ટ જ દૂર છે. એટલે ત્યાં આગળ જે ટ્રેઝરી આપણને ખ્યાલ છે ક્વોન્ટિટી ઇઝિંગ જે પરત ફર્યું છે, જે બોન્ડ ખરીદવાના છે ફેડ, તેના કારણે ત્યાં લિક્વિડિટી વધવાની છે, તેને લઈને આ માર્કેટોમાં તેજી જોવા મળી હતી. પરંતુ નાસ્ડેકમાં એની ચિંતાઓને લઈને એક સતત કરેક્શનનો માહોલ હતો. નીચલા સ્તરથી 300 પોઈન્ટ રીકવર થયો અને સામાન્ય ઘટાડા સાથે બંધ થયો, પરંતુ બંધ રેટમાં જ થયો છે. એટલે ત્યાં નાસ્ડેકમાં AIની લઈને ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અને આ ફેડના વ્યાજદરને કારણે સોના ચાંદીમાં પણ તેજી છે. ચાંદી પ્રથમવાર $64 પાર પહોંચી ગઈ છે, તો સોનું પણ $4200 પાર જ કારોબાર કરી રહ્યું છે. અને ક્રૂડ આપણા માટે સૌથી સારી વાત છે કે 7 સપ્તાહના નીચલા સ્તરે પહોંચી ગયું છે. OPEC પ્લસ દેશોમાં ઉત્પાદન વધવાની શક્યતા છે અને તેના કારણે સપ્લાય વધવાની કારણે 7 સપ્તાહના નીચલા સ્તરે $62ની નીચે ક્રૂડના ભાવ આવી ગયા છે. અને આપણને ખ્યાલ છે કે JP મોર્ગન $30 સુધીની પણ આગાહી કરી ચૂક્યું છે. એટલે આપણી ઇકોનોમી માટે અત્યારે આ એક સારા સંકેત કહી શકાય, ભલે રૂપિયો 90ને પાર પહોંચ્યો હોય. અને આ સિવાય હવે આપણે મુખ્ય મુદ્દા ઉપર જઈએ તો આજે તેજીના સંકેત છે ગિફ્ટ નિફ્ટીમાં 100 પોઈન્ટ જેટલા. તો ગઈકાલે આપણને ખ્યાલ છે કે US અને ભારત વચ્ચે 2 દિવસની ટ્રેડ ડીલને લઈને ચર્ચા થઈ હતી. આપણને સવારે આપણા ચીફ ઇકોનોમિક એડવાઇઝરે નિવેદન આપ્યું. ત્યારબાદ વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે માર્કેટ બંધ થયા બાદ એક નિવેદન આપ્યું હતું કે ભાઈ અમેરિકાને ગમે તે રીતના મોટાભાગના મુદ્દે સહમતિ સધાઈ ગઈ છે. અને રાત્રે PM નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે ભાઈ ટ્રમ્પનો ફોન આવ્યો હતો અને તેમણે તેમની સાથે વાતચીત કરી છે વૈશ્વિક શાંતિ માટે. તે બંને યુક્રેનમાં કાયમી શાંતિ સ્થાપવા માટે બંને દેશો સાથે મળીને કામ કરશે. આ સિવાય એનર્જી, ટેકનોલોજી અને AIને લઈને બંને વચ્ચે ખાસ વાતચીત થઈ છે. અને આના કારણે જ આજે આપણે જોઈએ તો ટ્રેડ અને એનર્જી આ બે મહત્ત્વના મુદ્દા છે. એટલે આજે એનર્જી રિલેટેડ સ્ટોકોમાં કદાચ આપણને એક્શન જોવા મળી શકે છે. એટલે આના કારણે એક એવું સ્થાપિત થઈ શકે છે કે અને માર્ચ સુધીમાં આપણી ડીલ પૂરી થશે તેવું ચીફ ઇકોનોમિક એડવાઇઝર કહી ચૂક્યા હતા. એટલે અહીંયા હવે ઓલમોસ્ટ આપણું જે માર્કેટ ના વધવા માટેનું મુખ્ય કારણ હતું તે ટ્રેડ ડીલ હતી અને તે અહીંયા ઓલમોસ્ટ હવે ઉકેલાઈ જવાય. કેટલા ટકા ટેરિફ લગાવશે તે આવનારા દિવસોમાં આપણને ખ્યાલ છે કે કેટલા ટકાએ સહમતિ બને છે. એટલે અહીંયા બંને દેશો વચ્ચે તરફથી જે પોઝિટિવ સ્ટેટમેન્ટ આવ્યા છે તેના કારણે આપણને આ ગેપઅપના સંકેત અત્યારે જોવા મળી રહ્યા છે. તો આ ગેપઅપ માટેની તૈયારીઓ જે ચાલી રહી છે તેના પર આપણે નજર રાખીશું. ખૂબ ખૂબ આભાર ધવલ આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો દર્શક મિત્રો, આપણે જાણી રહ્યા છીએ તેમ ભારતીય માર્કેટ્સ અત્યારે સારી મજબૂતી સાથે સંકેત આપે છે. કારણ અમેરિકાના માર્કેટ્સ તો અમુક થોડી મજબૂતી ત્યાં જે છે તે તો છે જ, પરંતુ ભારત માટેના પોતાના સંકેતો પણ છે. અને આપણે જોયું કે FIIએ નિફ્ટીના ફ્યુચર્સમાં વેચવાલી ઘટાડી છે અને બેંક નિફ્ટીના ફ્યુચર્સમાં ખરીદદારી કરી છે. એટલે અલ્ટિમેટલી હવે તેઓની પાસે વેચવાની જગ્યા લિમિટેડ બચી છે તેવું આપણને સમજમાં આવે. પરંતુ સાથે સાથે ડેઇલી ચાર્ટ્સ પર આપણે જોઈ લઈએ કે ધારો કે ગઈકાલની સરસ રિકવરી 50 ડેમાંથી અને આપણો જે મેઇન લેવલ હતો 25,700, મેં તમને વાત કરી હતી કે ભાઈ 25,700 તો નહીં જ તૂટે.
અને આજે હજુ હું એક દિવસ રાહ જોવા માગું છું. મને 25,700 ઉપર આજે બંધ જોઈએ છે, ગમે તેમ કરીને આજે 25,700 ઉપર બંધ જોઈએ છે. અત્યારે તો સોફાર આપણને ગેપ અપ ઓપનિંગ જ મળી રહી છે, એટલે અત્યારે તો લાગે છે, પણ માર્કેટનો કોઈ ભરોસો નહીં. એટલે માર્કેટને સમય આપીએ. આજે મને 25,700 ઉપરનો બંધ જોઈએ છે, ગમે તેમ કરીને. લોજિક વીકલી ચાર્ટ્સનું છે, જે હું આજે ક્લોઝિંગ સેશનમાં તમારા સાથે ચર્ચા કરીશ. પરંતુ ગઈકાલે જે તેજી આવી તેને સમજો જરા. આ પહેલો દિવસ, આ બીજો દિવસ, ત્રીજા દિવસે તમે એ જ 50 દિવસની મૂવિંગ એવરેજને તોડી ત્યાંથી તમે ઉપર આવ્યા અને બ્રિલિયન્ટ ક્લોઝિંગ આપ્યું. હવે તમારો અવરોધ હતો 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજ, જે બને 956. તમે 125 પોઈન્ટની તેજી, મતલબ કે 26,020 આસપાસની ઓપનિંગ બતાવવા જઈ રહ્યા છો. ધારો કે તમે 26,020ની ઓપનિંગ કરો છો, મતલબ આ લેવલ પણ તમારું નીકળી ગયું અને તમે એને પણ ઉપર અહીંયા ક્યાંક ઓપન થઈ રહ્યા છો, રાઈટ. હવે ઉપર ઓપન થયા બાદ શું ફરી વેચવાલીનો પ્રયત્ન એફઆઈઝ કરશે? સવાલનો જવાબ આપણે અત્યારે આપી ન શકીએ, કેમ કે એ તો એમના પ્રમાણેની સ્ટ્રેટેજી હોય, રાઈટ. તો આવી પરિસ્થિતિમાં 26,000ના જે ભવ્ય કોલ રાઇટર્સ ઊભા હતા, તે આજે પહેલાં તો શોર્ટ કવરિંગ કરે છે કે નહીં એ આપણે સમજવાનું. અને જો એ લોકો શોર્ટ કવરિંગ કરે છે તો પછી 26,100 પોસિબલ બની શકે. રીઝન એક વખત થોડું ક્લીન કરીએ. 26,100 ક્યાં છે? આ જગ્યા. 26,100થી એક વખત આપણને રિજેક્શન મળેલો છે, બીજી વખત અહીંયા રિજેક્શન, અહીંયા જુઓ 26,100 સપોર્ટ બનવાનો પ્રયત્ન થયો છે, અહીંયા 26,100, અહીંયા 26,100. એટલે બેઝિકલી આ જે લાઇન છે તે આજના દિવસે થોડું અવરોધનું કામ કરશે. પરંતુ મારા મતે 26,100 કરતાં 26,200 વધારે મહત્વપૂર્ણ અવરોધ છે. રીઝન શું છે? 26,200 પર જ તમને એક મોટો અવરોધ આવતો જોવા મળી રહ્યો છે અને ત્યાંથી જ પછી તમને આગળ પરિસ્થિતિ નબળાઈની બનતી જોવા મળી શકે તેમ છે. એટલા માટે 26,200 અલ્ટિમેટ તમારા જો લોંગ તમે 25,700થી કરીને ઊભા છો તો તમારો 26,200 પ્રોફિટ બુકિંગ ઝોન ગણાય. આમ તો હું એમ કહું કે 100 અને 200 વચ્ચે તમારે પ્રોફિટ બુકિંગ શરૂ કરી દેવું જોઈએ. 26,200 ઉપર નવી તેજી બતાવવાની તો છે જ માર્કેટે, પણ ઉતાવળ નથી. આ જે તમે રેકોર્ડ હાઈ બનાવ્યા હતા ને 26,325ના, ઉતાવળ નથી કરવી, ધીરી પણ મક્કમ ગતિએ આગળ વધીએ. આ સરસ માર્કેટે થોડું અહીંયાથી થાક ખાઈ લીધો, આટલું કરેક્શન બતાવીને ફરી આપણે તેજીમાં જઈ રહ્યા છીએ અને અહીંયા આગળની તમારી કેન્ડલ આ રીતે બની રહી છે, ત્યારે થોડો સમય આપીએ માર્કેટને તો વધારે સરસ ઓપોર્ચ્યુનિટી મળશે. એટલા માટે હું એમ કહું છું કે હવે આવતા અઠવાડિયા માટે 26,200 ક્રુશિયલ જગ્યા છે. 26,020ની ઓપનિંગ પછી તમારી કેન્ડલ ઉપરના સ્તરો પર બનશે. 26,020 એટલે ઓપન જ અહીંયા થવાના છે. જુઓ આવી રીતે ઓપનિંગ થશે તમારી ઉપર. પછી તમે કેટલા જાઓ છો તે આજનો પ્રયત્ન માર્કેટનો જોવાનો રહેશે. તો આ છે તમારી પહેલાં તો આ ડેઇલી ચાર્ટ્સની કેન્ડલ, સારી કેન્ડલ છે અને સપોર્ટ લઈને ઉપર આવ્યા. હવે આવો તમે 15 મિનિટના ચાર્ટ્સ, ત્યારબાદ 1 કલાકના ચાર્ટ્સ જોઈ લઈએ. 15 મિનિટના ચાર્ટમાં ગઈકાલના કારોબારને સમજી લો. આ છે પરમ દિવસના ચાર્ટ્સ. અહીંયાથી ટોપ બનાવી આપણે વેચવાલી બતાવી. ગઈકાલે શું થયું? અહીંયાથી રિવર્સલ બતાવ્યું અને આ જે ઝોન હતો તમે તેને નજીકનો ક્લોઝ આપી દીધો. આજે તમે શું કરો છો? ગેપ અપ ઓપનિંગ આપો છો, અહીંયા આગળ તમે ઓપન થાવ છો. એટલે ફરી એકવાર તમે સપોર્ટ લેવા અહીંયા આવશો કે નહીં એ સવાલ બને. એના માટે તમે 25,950 તોડવું પડે અથવા તો તેને નજીક આવવું પડે. એ તમારા માટે બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની શકે તેમ છે, કેમ કે 26,100 સુધી જઈશું. જો ઘટાડો આવે તો ખરીદો, બાકી નહીં. સિમ્પલ એઝ ધેટ. ઉતાવળ નહીં કરવાની. માર્કેટમાં તમને હંમેશા તક મળતી જ રહેશે, તો એ તકનો લાભ લેવાનો, ઉતાવળ નહીં કરવાની. એક વખત ઘટાડો આવે તો તમે ખરીદો, બાકી 25,700ના આપણા લેવલને તો રિસ્પેક્ટ આપેલો જ છે. એટલે પોઝિશનલ તમારી જે જગ્યા છે તેને તમે ક્યાં બુક કરશો? ઉપર 26,100, 26,200 પર. પરંતુ જો તમે ઓપ્શન્સમાં છો તો ફિલહાલ 26,020થી થોડા નીચે આવીશું, ત્યાં તમારા માટે બાઇંગ ઓપોર્ચ્યુનિટી જરૂર બનશે. જો એફઆઈએસને વેચવું હશે ને તો આ લેવલ તોડીને ફટાફટ નીચે લાવવું પડે, કેમ કે એમની પોઝિશન્સ જે છે તે 26,000ના કોલ જે છે ને તે તેઓએ જબરદસ્ત વેચેલા છે. હવે એ 26,000ના કોલ વેચેલા છે, ત્યાં શોર્ટ કવરિંગ કરવું પડશે અત્યારે તો ફિલહાલ. એટલે આ પરિસ્થિતિને ખાસ ધ્યાન પર તમે રાખો. ઓકે, આગળ વધીએ. 1 કલાકના ચાર્ટ જુઓ જરા. થોડો લોંગ ટર્મ ચાર્ટ જે છે તે જોઈ લઈએ. 1 કલાકના ચાર્ટમાં તમને જોવા મળે છે તેમ આપણે આ રેકોર્ડ બનાવ્યા. આ છે તમારો 26,325. ત્યાંથી શાર્પ વેચવાલી, ફરી એકવાર વેચવાલી, ફરી એકવાર વેચવાલી જોવા મળી
અહીંયાથી તમે સપોર્ટ લીધો જે ગઈકાલની કેન્ડલ હતી ત્યાંથી તમે આજે ફરી એકવાર રિવર્સલ. અચ્છા, ગઈકાલે તમે આ જે શોલ્ડર છે તેને પાસે તો આવી ગયા, એટલે આ ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બને. કદાચ હવે તમારી ઓપનિંગ અહીંયા થઈ રહી છે, રાઈટ? એટલે હવે ગેપ બની જશે તમારો. તો પહેલાં એ ગેપને ફિલ કરવા માર્કેટ આવે ત્યાં તમે ખરીદો, તો તમે પછી ફરી એકવાર આ 150નો જે આ લેવલ છે અથવા તો આ લેવલ છે બેઝિકલી 26,080, ત્યાં તમે પ્રોફિટ બુક કરી શકો છો. આ જે વીકલી જે કહેવાય ને કે ક્લોઝિંગ તમને જોવા મળવાનું છે, એટલે આ પરિસ્થિતિ બહુ જ સારી રહી શકે છે. અને આમ પણ માર્ચ સુધીમાં એવી આપણને ડેડલાઇન મળેલી છે ટ્રેડ ડીલને લઈને, અને ભારત બિલકુલ મચક નથી આપી રહ્યું. જુઓ તમે, ગમે તેટલું પ્રેશર હોય અમેરિકાનું, ખુદ એમના મેમ્બર્સ અહીંયા આવે છે, વાત કરે છે, પણ તોય આપણે મચક આપવા તૈયાર નથી. એ બહુ સારો સંકેત છે ભારત માટે, એટલે એ સ્થિતિને પણ તમે ધ્યાન પર રાખો. આવો હવે ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટની ચાલ આપણને એવું સમજાવશે કે અહીંયાથી ખાસ પુટ રાઇટર્સ ગઈકાલે બહુ જ કોન્ફિડન્સ સાથે આવ્યા. મેં તમને 700નો લેવલ કહ્યો હતો, રાઈટ? 25,700ના પુટ જુઓ 1 કરોડ, 25,800ના પુટ જુઓ 1 કરોડ, 25,900 આ બધા જ કોલની એક્ઝિટ પણ છે. જુઓ 25,700માં એક્ઝિટ, 25,800માં એક્ઝિટ, 25,900 750 800 900 850 પછી 900, અને ઇવન 26,000ના કોલમાં પણ એક્ઝિટ થઈ ગઈ છે. છેક 26,100માં એડિશન છે, અને આજે તો તમે ઓપન જ આ લેવલને વચ્ચે થવાના છો. એટલે આજે 1.11 કરોડ ઊભા છે ને, તે લોકો હવે અહીંયાથી ખાસ ઘરે જવાનો પ્રયત્ન કરશે. 25,900માં તો બેઝિકલી શોર્ટ કવરિંગ અત્યારે આવી જ જવાનું છે, કેમ કે 26,000ને ઉપરની તમારી ઓપનિંગ થશે. પણ હું જેમ કહું છું એમ, જો તમે 950ને નીચે જતા રહો ને, તો એક વખત ફરી ડાઉનસાઇડ રિસ્ક ઓપન થાય છે 25,800 માટેનો. રીઝન હું તમને થોડું પછી સમજાવીશ આગળ, કેમ કે એફઆઈઝ જે છે તે હજુ પણ જો વેચવાલીના મૂડમાં તો છે જ, એટલે એમને પોતાના લેવલ્સ પ્રોટેક્ટ કરવા હશે તો એક વખત માર્કેટને નીચે લઈ જવાની કોશિશ તેઓ હજુ પણ એક વખત કરી શકે છે. અને જો એ ઓપોર્ચ્યુનિટી બને તો બહુ સારી જગ્યા હશે ખરીદારી કરવા માટેની. 700 તો હવે નહીં જ આવે, 800 એક વખત આવી શકે છે, 800 850 બહુ જ સારી જગ્યા તમારા માટે બનશે. બાકી ઓઆઈ ડેટા તો પોઝિટિવ જ છે, કોઈ ટેન્શન નથી. નિફ્ટી વાર્તા પૂરી થઈ. 26,126 200ની વચ્ચે પ્રોફિટ બુક કરવાનો છે જેમની પાસે લોંગ છે, અને નવા શોર્ટ જેમને ઊભા કરવા છે થોડો સમય રાહ જુઓ. હમણાં હવે મને નથી લાગતું કે શોર્ટ ઊભા કરવાનો સમય છે, પણ યસ 950 જો આજે તૂટે અહીંયાથી તો તમે એક વખત શોર્ટ વિચારી શકો છો. 800 સુધીના ચાન્સ મળી જશે. હવે તમે આવો બેંક નિફ્ટી પર. નિફ્ટીના ફ્યુચર્સ તો એફઆઈઝ જે છે તે વેચીને જ ગયા છે, હજુ ભલે મામૂલી પણ બેંક નિફ્ટીના ફ્યુચર્સ જે છે તે એફઆઈઝે ખરીદ્યા. હું તમને વારંવાર કહેતો આવ્યો છું કે ભાઈ 20 ડેમાંથી બેંક નિફ્ટી ગમે તેમ કરીને નીચે જાય તો પણ ટકતો નથી, ઉપર આવી જ જાય છે. આ પહેલે દિવસે 20 ડેમાંને ઉપરનો બંધ, બીજે દિવસે 20 ડેમાંને નીચેનો બંધ, ત્રીજે દિવસે ફરી એકવાર 20 ડેમાંને ઉપરનો બંધ, અને આજે તો ગેપ અપ સાથે તમે જઈ રહ્યા છો 59,600 તરફ. 59,600 તરફ જઈ રહ્યા છો, મતલબ તમારો 59,400નો બેઝ બની ગયો. એ 200 પોઈન્ટ તમે ખાસ પહેલાં તો ધ્યાન પર રાખો. 600ને ઉપર જતાં તમારો 59,800નો એક અવરોધ બની રહ્યો છે, ફરી બીજા 200 પોઈન્ટ, અને જો તમે 800ને ઉપર ગયા તો પછી તમારા માટે અલ્ટિમેટ 950નો એક અવરોધ છે કે જે તમે ધ્યાન પર રાખો. તો આ લેવલ તમારા ઇન્ટ્રાડે માટે થઈ ગયા. બેંક નિફ્ટી અલ્ટિમેટલી લોંગ જવાની જ જગ્યા છે. આ બહુ સરસ ફોર્મેશન હતું બેંક નિફ્ટી માટે. અહીંયા જે 1 દિવસ 2 દિવસ 3 દિવસ તમને ઘટાડો આવ્યો ને, આ સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી હતી, જ્યાંથી તમે હવે ઉપર જઈ રહ્યા છો. ફરી એકવાર બેંક નિફ્ટીને 20 ડેમાં નીચે બિલકુલ રાખવાના મૂડમાં નથી. એફઆઈઝ પોતે અહીંયા ખરીદી રહ્યા છે, તે વાત ધ્યાન પર રાખો. ઓકે, આવી જાઓ નેક્સ્ટ. આપણે 15 મિનિટના ચાર્ટ જોઈ લઈએ. ગઈકાલે શું થયું, ભવ્ય રિકવરી જે આવી તે કઈ રીતે આવી તે જુઓ તમે. જુઓ, આ છે પહેલાં તો બુધવારે અહીંયાથી જે ફોર્મેશન બન્યો, પછી શાર્પ વેચવાલી આવી. પછી આ તમારો ગુરુવાર, આ જે કંઈ પણ વેચવાલી આવી, ડબલ ટ્રિપલ બોટમ તમે બનાવી દીધા, અને શુક્રવારે પણ દિવસની શરૂઆત તો ઘટાડા સાથે જ થઈ. ત્યારબાદ જે કંઈ રિકવરી આવી, આપણે 59,000ને નીચે જે 58,850 તમને યાદ હશે કે મેં આ તમને કહ્યું હતું 58,800 850 અલ્ટિમેટ લેવલ છે, તેને નીચે તો બેંક નિફ્ટીના જવાના ચાન્સ જ નથી, અને એવું જ થયું. એક્ઝેક્ટલી ત્યાંથી રિવર્સલ આવ્યું. હવે તમારી ઓપનિંગ જે છે તે 500 આસપાસની થશે, કેમ કે 125 પોઈન્ટ નિફ્ટી મજબૂતી બતાવે છે, એટલે બેંક નિફ્ટી 300 પોઈન્ટ આસપાસની મજબૂતી બતાવશે. એટલે તમારો ક્લોઝ 59,200નો છે, 59,500ને આસપાસ 450 આસપાસની તમારી ઓપનિંગ થશે. રાઈટ. હવે અહીંયાથી તમે ઉપર જાઓ છો 650 700 800 800 એક ક્રુશિયલ જગ્યા છે, કેમ કે મેં તમને કહ્યું 950નો બહુ મોટો રેઝિસ્ટન્સ છે કે જેને તમારે ધ્યાન પર રાખવાનો રહેશે. આ તમારી ઇન્ટ્રાડે ગેમ થઈ ગઈ. હવે તમે આવો આગળ 1 કલાકના ચાર્ટ પર. 1 કલાકના ચાર્ટ પર નજર કરી લઈશું, જેમાં તમને જોવા મળશે પરફેક્ટ પોઝિશન્સ બનતી જોવા મળી રહી છે. 20 ડેમાંની જે ડેઇલી ચાર્ટ્સ પર વાત કરીને એ અહીંયા 200 ડેમાં થાય છે. જુઓ,
આ 200 ડેમાં. આ તોડીને તમે નીચે ગયા તો એ પછી ઉપર બંધ આપીએ છીએ, ફરી એકવાર તોડીને નીચે ગયા, ફરી એકવાર ઉપર બંધ આપીએ છીએ. એટલે બેઝિકલી થાય છે શું, વારે વારે જે છે તે એક મોટા સપોર્ટ એરિયા જે 58,800 બને છે બેઝિકલી, ત્યાંથી તમે ઉપર આવી રહ્યા છો. બેંક નિફ્ટીને નીચે જવું નથી, તમે બાય એન્ડ ડિપ્સ કરો, સિમ્પલ એઝ ધેટ. 300-400 પોઈન્ટ બેંક નિફ્ટીમાં ઘટાડો આવે તુરંત જ ખરીદી લો, તમને 300-400 પોઈન્ટ કમાવા મળી જાય. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. મંથલી એક્સપાયરી છે, ડિસેમ્બર મહિનો છે. ડિસેમ્બર મહિનામાં એફઆઈઝની એક્ટિવિટી ધીરે ધીરે કેશ માર્કેટમાં બિલકુલ ઝીરો થઈ જશે અથવા તો સાવ ઓછી રહેશે. અને સામે તમે જોશો કે જે ખાસ ફ્યુચર્સ અને ઓપ્શન્સના આંકડા છે, માત્ર ને માત્ર ત્યાં જ તેમના દ્વારા અમુક એક્ટિવિટી થશે. તો આવી સ્થિતિમાં જુઓ, ગઈકાલે બધા જ કોલ જે હતા ને એમણે પૂરી તૈયારી કરી હતી આ બેંક નિફ્ટીને બાય ધ વે મંદી કરાવવાની. બધા જ કોલની અંદર એક્ઝિટ છે. જુઓ, આ 1, 2, 58,800 આપણો મેઇન લેવલ, બરાબર. 58,800, 59,000, 59,100, 200, 300, 400, 500, 600, 700, 800 બધા જ જગ્યાએ કોલ રાઇટર્સે એક્ઝિટ લઈ લીધી. પુટની એન્ટ્રી આવી છે મેઇન 58,900માં, 58,800માં. પછી તમે જુઓ 59,200માં મેઇન એન્ટ્રી આવી છે અને સાથે સાથે 59,500માં પણ આવી છે. અહીંયાથી બાય ધ વે પુટની એક્ઝિટ છે થોડી ઘણી, એ પણ તમે ધ્યાન પર રાખો. સો અલ્ટિમેટલી બેંક નિફ્ટી તો બાય એન્ડ ડિપ્સનો જ મોમેન્ટમ બતાવે છે. અને મેં તમને કહ્યું એમ એફઆઈએસ જ્યારે હવે રજા પર જશે ને ત્યારે બેંક નિફ્ટી પણ થોડો રેન્જમાં આવી જશે. પછી આ પણ મોમેન્ટમ થોડું લિમિટેડ થઈ જશે, કેમ કે મેઇન હોલ્ડિંગ હજુ પણ એફઆઈએસનું ત્યાં વધારે છે. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સની પરિસ્થિતિ. ઉપર 59,950 એક અવરોધ છે બેંક નિફ્ટી માટે. નિફ્ટી માટે એ અવરોધ જે છે તે 26,150થી 26,200 બને છે. એટલે આ તમારો પ્રોફિટ બુકિંગ ઝોન રહેશે જો અગર તમે લોંગ જાઓ છો તો. આ સાથે સમય થઈ ગયો છે એક બ્રેક લેવાનો. બ્રેક બાદ સ્ટોક સ્પેસિફિક કાઉન્ટર્સ પર નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરી લઈશું. થોડી ક્ષણોમાં પ્રી ઓપનિંગ બિટ્સ આવતા જોવા મળશે. અત્યારે 112 પોઈન્ટ આસપાસનો ગેપઅપ તમને મળી રહ્યો છે, એટલે આ પરિસ્થિતિ પર તો નજર રાખીએ. પણ આવો આગળ વધીએ અને હવે સ્ટોક સ્પેસિફિક આજે સમાચારોના બેઝિસ પર કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવાના છે તે લિસ્ટ પર નજર કરીએ. અત્યારે ફિલહાલ સૌથી પહેલાં ધ્યાન પર આવે છે ઇન્ફોસિસ. કંપનીએ તેના શેર બાયબેકને પૂર્ણ કરી લીધું છે અને ટેન્ડર ઓફર દ્વારા 10 કરોડ ઇક્વિટી શેરના વેચાણની જાહેરાત કરી છે. ઇન્ફોસિસના કો ફાઉન્ડર SD શિબુલાલના પુત્ર શ્રેયસ શિબુલાલે 10 અને 11 ડિસેમ્બરના રોજ ઇન્ફોસિસમાં 19.92 લાખ શેર એટલે કે 0.05% હિસ્સો 317 કરોડમાં વેચ્યો છે. તો આ એક મોટા સમાચાર ઇન્ફોસિસ માટે. નેક્સ્ટ આવો પિરામલ ફાર્મા પર. US FDA દ્વારા 3 થી 10 ડિસેમ્બર દરમિયાન પિરામલ ફાર્માનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. નિરીક્ષણના અંતે US FDA દ્વારા 4 ઓબ્ઝર્વેશન સાથે ફોર્મ 483 જાહેર કરવામાં આવ્યું છે. એટલે હવે આ થોડા નેગેટિવ સમાચાર બનશે. 4 ઓબ્ઝર્વેશન છે. વેદાંતા નેક્સ્ટ સ્ટોક. નિકલ, ક્રોમિયમ અને PGE બ્લોક માટે સફળ બોલીઓ લગાવી છે. ક્રિટિકલ મિનરલ અને ઇન્ડસ્ટ્રીયલ મેટલની કેપેસિટી તેઓ સતત મજબૂત કરતા જોઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં નજર રાખો આજે વેદાંતા ફોકસમાં. આમ પણ મેટલ સ્ટોક્સ ખાસા એવા ચાલી જ રહ્યા છે, તો આ પરિસ્થિતિ પર નજર રાખીશું. નેક્સ્ટ આવો ટાટા પાવર પર. ટાટા પાવર માટે કંપનીને જે REC પાવર પાસેથી 156 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે તે મોટા સમાચાર છે, તો તેના પર તમે નજર રાખો. પછી આવો NTPC પર. THDC ઇન્ડિયાની જે તહેરી PSP યુનિટ 3નું કામકાજ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે. તહેરી પાવર પ્લાન્ટ વગેરે જે છે, હાઇડ્રો પાવર વગેરે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ છે અને ગ્રુપની ટોટલ ઇન્સ્ટોલ્ડ અને કમર્શિયલ કેપેસિટી વધીને 85,181 મેગાવોટ થઈ ચૂકી છે. તો NTPC ખાસ ધ્યાન પર રાખો. અહીંયા પાવર જનરેશન સતત યથાવત છે. પછી આવો NBCC પર. કંપનીને નાલ્કો તરફથી 255.50 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી ઓર્ડર મળ્યો છે, તો એ તમે ધ્યાન પર રાખો. અને સેલ બોકારો તરફથી 33.89 કરોડ રૂપિયાનો બીજો એક ઓર્ડર મળ્યો છે. નાનકડો ઓર્ડર છે, પણ યસ, આ એક ઓર્ડર અપડેટ સામે આવ્યું છે, તેના પર તમારે નજર રાખવાની રહેશે. પછી આવો મામા અર્થ એટલે કે હોનાઝા કન્ઝ્યુમર પર. અહીંયા કંપની BTM વેન્ચર્સ સાથે એક્વિઝિશન કરવાની છે. 95% હિસ્સો 195 કરોડના એન્ટરપ્રાઇઝ વેલ્યુ પર તેઓ હસ્તગત કરશે અને બાકીના 5% હિસ્સો 12 મહિના પછી તેઓ હસ્તગત કરવા જઈ રહ્યા છે. એટલે 100% હિસ્સો આવી જશે. તો આ એક બહુ મોટું અધિગ્રહણ તેમણે કર્યું છે. સમાચારોને ધ્યાન પર રાખો. નેક્સ્ટ આવો યસ બેંક પર. રિટેલ કારોબારના જે ED છે રાજન પટેલ, તેઓએ કાર્યકાળ વધારવાના પ્રસ્તાવને અહીંયાથી ખાસ તેમના કાર્યકાળ વધારવાના પ્રસ્તાવને બેઝિકલી કહેવું જોઈએ કે ખારિજ કરવામાં આવ્યો છે અને NRC દ્વારા રાજન પટેલના કાર્યકાળ વધારવાના પ્રસ્તાવને રદ કરી દેવાયો. NRC એટલે કે નોમિનેશન એન્ડ રેમ્યુનેશન કમિટી. ફેબ્રુઆરી 2026માં રાજન પટેલનો કાર્યકાળ પૂર્ણ થવાનો છે. એટલે હવે નવી લીડરશિપ કોણ
એ સવાલ બને છે અત્યારે ફિલહાલ. યસ બેંક માટે આ એક મુસીબત થોડી બની શકે છે. ઇન્સ્યોરન્સ સ્ટોક્સ આજે ખાસ ધ્યાન પર રાખો, કારણ કે કેબિનેટ તરફથી ઇન્સ્યોરન્સ સંશોધન બિલને મંજૂરી મળે તેવી સંભાવના છે. HDFC લાઈફ, SBI લાઈફ અને મેક્સ ફિનાન્શિયલને લાભ મળી શકે તેમ છે. તો આ એક બહુ મોટા સંકેત તમે ખાસ ધ્યાન પર રાખો. આજે ઇવેન્ટ્સ કઈ કઈ છે કે જે ફોકસમાં રાખવાની છે? ICICI પ્રુડેન્શિયલ EMCનો IPO આજથી 16 ડિસેમ્બર સુધી ઓપન રહેવાનો છે. આજથી ઓપન થઈ રહ્યો છે અને અમે મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી હતી, પછી આગળ તમને દર્શાવીશું પણ ખરા, તમે ધ્યાન રાખી શકો છો. નેફ્રોકેર હેલ્થ કેરનું આજે આ 871 કરોડ રૂપિયાનો IPO આજે બંધ થવા જઈ રહ્યો છે. આજે અંતિમ દિવસ છે. નવેમ્બરના મોંઘવારીના આંકડા આજે સાંજે 4 વાગે આવશે અને બેંક લોન તથા ડિપોઝિટ ગ્રોથના આંકડા આજે 5 વાગે આવશે. ફોરેક્સ રિઝર્વના આંકડા પણ 5 વાગે આવશે. આજે બપોરે 1 વાગે કેબિનેટની બેઠક છે, તો તે બેઠકમાં પણ ઘણી અનાઉન્સમેન્ટ્સ થઈ શકે તેમ છે. આ બધા જ સંકેતો પર તમે નજર રાખી શકો છો. તો સમાચારોના બેઝિસ પર આ બધા જ કાઉન્ટર્સ છે કે જેના પર આજે તમે ફોકસ ધરાવો. આગળ વધીએ અને હવે નજર કરીશું અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર. બમ્પર સ્ટોકમાં આજે એક વેલ્યુ પિક તરીકે લઈને આવ્યો છું ACC. પ્રાઇસ ટુ ઇક્વિટી પણ પોસાયેબલ છે અને ભાવ પણ ખાસ કરેક્ટ થઈ ચૂક્યા છે. ફૂલ સ્ક્રીન આપો ચાર્ટ્સ. મંથલી ચાર્ટ છે તમારા સ્ક્રીન પર, જેમાં તમે પાછલી જે 1, 2, 3 વખતની જે રિજેક્શન ઝોન છે અને પછી તેનાથી સફળ થઈને ફરી એકવાર ત્યાંથી જ તમે સપોર્ટ લીધો અને હવે ત્રીજી વખત તમે ત્યાં જ આગળ આવીને ઊભા છો. એટલે કે અત્યારે જે ભાવ છે 1800થી થોડા નીચેનો, તે કરન્ટલી બહુ મોટો ટેકનિકલ સપોર્ટ બની શકે તેમ છે. ઓલરેડી સ્ટોક ખાસો એવો કરેક્ટેડ છે, હજુ પણ અહીંયાથી ઘટાડો આવી શકે તેમ છે. એટલે આપણે શું કરવું છે? આપો ગ્રાફિક્સ. હવે આપણે કરવું છે એ કે 1780 આસપાસનો બંધ છે ગઈકાલનો, હજુ પણ ઘટાડે 1600 સુધીમાં 2 વખત ખરીદી લેવું છે, એટલે આપણો ભાવ એવરેજ થઈ જાય. 1600 સુધીમાં 2 વખત તમે ખરીદો પછી તમારે અહીંયાથી ખાસ ધ્યાન એ રાખવાનું છે, ફંડામેન્ટલી કંપની સારી છે, ડેટ ફ્રી કંપની છે. મેઇન પ્રોબ્લેમ આમનો શું છે કે સેલ્સ ગ્રોથ નથી. તો હવે સેલ્સ ગ્રોથમાં સુધારાની અપેક્ષા હું અહીંયાથી ખાસ જોઈ રહ્યો છું. 6.6% મોડેસ્ટ સેલ્સ ગ્રોથ છે, જે બહુ સારો ન કહી શકાય, પણ ફંડામેન્ટલ સારા છે અને ઓલમોસ્ટ ડેટ ફ્રી કંપની છે અને અદાણી ગ્રુપનું એક નામ પણ છે. એટલા માટે મને પસંદ છે ACC અને હું અહીંયાથી સિમેન્ટ, મને આમ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે આપણે ડેવલપમેન્ટ ખર્ચો કરી રહ્યા છીએ તેને કારણે પસંદ છે, એટલે હું એટલા માટે પસંદ કરી રહ્યો છું. 1600 સુધીમાં તમે એવરેજ કરો, તમારી 1650, 1675ની જો ખરીદદારી થાય તો તમારો 1500નો સ્ટોપ લોસ બને. બહુ સારો સ્ટોપ લોસ છે. અને ત્યાંથી પછી 2400 અને 2800 બે ટાર્ગેટ્સ તમારા જે એના 52 વીક હાઈ હતા તેને તમે ધ્યાન પર રાખી શકો છો. થોડો લોંગ ટર્મ વેલ્યુ પિક તરીકે આજે પસંદ કર્યો છે. ACCને ઘટાડે ખરીદવાનું છે. હજુ પણ અહીંયાથી એક આજે તમારે ખુલતા જ ખરીદવું હોય તો ખરીદો અને પછી 1600 સુધીમાં બીજી વખત જો આવે તો તમે ખરીદી શકો છો. તો આ છે ACC તમારા માટે થઈને. આવો પ્રી ઓપનિંગ બિટ્સની સાથે શરૂઆત કરીએ. અત્યારે કંઈક 1-1.5% ઘટાડો બતાવવાની કોશિશ નિફ્ટીએ કરી, પણ સ્વાભાવિક છે કે આટલો કંઈ ઘટાડો તો આવવાનો નથી. એક વખત માર્કેટને થોડું સેટલ થવા દઈશું અને ત્યારબાદ વધુ સ્પષ્ટતા થશે. જુઓ, સેન્સેક્સ આવી ગયું છે લીલા નિશાનમાં. 100 પોઈન્ટનો તો મિનિમમ મજબૂતીનો સંકેત અત્યારે ફિલહાલ આપણને જોવા મળી જ રહ્યો છે. તો આ પરિસ્થિતિને આપણે ખાસ ધ્યાન પર રાખવાની છે. થોડો સમય આપીએ અને ત્યારબાદ વધારે એક્શન તમને જોવા મળી શકે તેમ છે. આવો આપણી સાથે KP ઇક્વિટીઝના કવન પટેલ જોડાઈ રહ્યા છે અને સાથે સૌથી પહેલાં તો A&Y માર્કેટ રિસર્ચના જાગૃતિ પ્રદીપ આપણી સાથે જોડાઈ રહ્યા છે. જાગૃતિ મેમ, ગુડ મોર્નિંગ, સ્વાગત. સૌથી પહેલાં તો સમય ફાળવવા માટે થઈને ખૂબ ખૂબ આભાર. માર્કેટ્સ બહુ જ સરસ રિકવરી, 25,700નો હાર્ડ ડેક, જે એક ટેકનિકલ સપોર્ટ એરિયા હતો, ભલે તેને નીચે 5-6 પોઈન્ટ ગયા પણ ત્યાંથી સપોર્ટ લઈને ઉપર આવ્યા છીએ ગઈકાલે. આજે બીજા 100 પોઈન્ટની ગેપ અપ ઓપનિંગ આપણે એટલીસ્ટ જોવા જઈ રહ્યા છીએ. આવી પરિસ્થિતિમાં શું ગેપ પછી ફરી એકવાર માર્કેટ ગેપ ફિલ કરવા નીચે આવે છે કે પછી તમે જુઓ છો કે હવે અહીંયાથી ફરી એકવાર તેજી 26,000ને ઉપર માર્કેટ ટકી રહે છે? જો તો પછી શોર્ટ કવરિંગની ફર્ધર તૈયારીઓ આપણે કરવી જોઈએ. સિન્સ ડિસેમ્બર મહિનો FIsની એક્ટિવિટી હવે ઘટવાની છે, કેમ કે 12 તારીખ તો થઈ આજે, હવે ધીરે ધીરે 15 તારીખ પછી તો તેઓ વેકેશન મૂડમાં હશે. જાગૃતિ મેમ. કરેક્ટ. ગુડ મોર્નિંગ યશભાઈ. US ફેડના જે 25 BPSનું રેટ કટ આવ્યું એના પછી ગ્લોબલ સેન્ટિમેન્ટ્સમાં તો ઇમ્પ્રૂવ થયું જ છે, પણ એની પેરેલલ જો તમે જુઓ તો FIIના ફ્લોઝ નેગેટિવ રહ્યા છે, જે અપસાઇડ જે આપણી મૂવમેન્ટ છે એને લિમિટ કરી શકે. ગઈકાલે એક સારું પુલબેક આવ્યું, એની અંદર બધા જ સેક્ટર, ઓટો, IT, ટેલિકોમ, મેટલ્સ,
બધાએ પાર્ટિસિપેટ કરેલું છે એ છે ને માર્કેટ બ્રેથને એક સારું જે કોન્સ્ટન્ટલી માર્કેટ બ્રેથ નેગેટિવ હતી એમાં એક સ્ટ્રોંગ પોઝિટિવ રીતે દેખાડી રહ્યું છે અને આજે પણ એ જ ઇમ્પોર્ટન્ટ રહેશે કે માર્કેટ બ્રેથ કેવી રીતની રહે છે. અને એક બીજું સેક્ટર છે કે જે ઇન્સ્યોરન્સ સ્ટોક. ઇન્સ્યોરન્સમાં જો સેકન્ડ હાફ સુધીમાં કેબિનેટનું અપડેટ આવી જાય તો પછી ઇન્સ્યોરન્સ સ્ટોક પણ આની અંદર ઇન્વોલ્વ થઈ જશે. હવે ઇન્ડેક્સ પર જો તમે જુઓ તો 25,700 પર મલ્ટિપલ વખત સપોર્ટ બનાવ્યો છે અને ત્યાંથી ડિમાન્ડ ઝોન આવેલી છે. સો જો નિફ્ટીના લેવલ્સની વાત કરીએ તો 25,700 અને 730ની આસપાસ એક મેજર સપોર્ટ છે અને એની નીચે જો જાય તો 25,500 સુધી જઈ શકે નિફ્ટી. અને અપસાઇડ જે ઇમિડિયેટ રેઝિસ્ટન્સ છે એ 25,950 અને 26,000નો છે. એની ઉપર 26,200 સુધી જઈ શકે. તો ઓવરઓલ જો તમે જુઓ તો પહેલા 1 કલાકમાં 25,700ની આસપાસ નિફ્ટી ટકી જાય તો પછી એક બાય ઓન ડિપનો અપ્રોચ તમે લઈ શકો ફોર ધ ટાર્ગેટ ઓફ 26,000. સેમ વસ્તુ બેંક નિફ્ટીમાં છે કે બેંક નિફ્ટી જે સ્ટ્રોંગલી 20 DMA હોલ્ડ કરેલો છે તો એની અંદર સ્ટ્રોંગ કન્સોલિડેશન 58,500 અને 60,100ની આસપાસ જોવા મળી શકે. સો ઓવરઓલ જો તમે જુઓ તો માર્કેટનું સેન્ટિમેન્ટ પોઝિટિવ છે અને એ કન્ટિન્યુ રહી શકે એવું અમારા મતે લાગી રહ્યું છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ઉપરની તરફ હવે 26,200નો લેવલ. મેમ, હું પણ એ જ પ્રમાણે વિચારી રહ્યો છું કે 26,200 એક અવરોધ જરૂર બની શકે તેમ છે. પણ ફોકસ હવે છે ને મિડ કેપ સ્મોલ કેપ પર છે. જાગૃતિ મેમ, વચ્ચે તો માર્જિન કોલની ચર્ચાઓ પણ ચાલતી હતી આપણા અમુક ડીઆઈએસની, ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સની. એ બધામાંથી બહાર આવીને જેવો જબરદસ્ત ખરીદદારી ચાલી રહી છે ડીઆઈએસ દ્વારા, ભરપૂર ખરીદદારી પાછલા થોડા દિવસોમાં કરવામાં આવી અને મિડ કેપ સ્મોલ કેપ પણ એકચ્યુઅલ સરસ રિકવરી બતાવતા જોવા મળી પણ રહ્યા છે. અહીંયા શું સ્ટ્રક્ચરલ સ્ટોરી જુઓ છો? તમને એવું લાગે છે કે અહીંયા પણ ફરી એકવાર હવે ખરીદદારી શરૂ થઈ જશે? ખાસા ટાઈમથી સ્મોલ અને મિડ કેપમાં આપણે વેચવાલી જોઈ છે અને નેગેટિવ સેન્ટિમેન્ટ્સ ટોટલી હાવી થઈ ગયેલા બધાના પોર્ટફોલિયો પર અને ઇન્ડેક્સ પર. પણ ઓવરઓલ જો તમે જુઓ તો પૂરું માર્કેટ જ નેગેટિવ સેન્ટિમેન્ટ સાથે રિએક્ટ કરી રહ્યું હતું. હવે જે રીતે મુવમેન્ટ્સ આવ્યા છે, અમે વચ્ચે પણ આપણે આ ચેનલ પર વાત થઈ હતી કે એક બેઝ બની રહ્યો છે મિડ કેપની અંદર. તો એ બેઝથી હવે આ એક પુલબેક જોવા મળ્યું છે અને હવે લાગી રહ્યું છે કે અહીંયાથી આ કન્ટિન્યુ રહી શકે મોમેન્ટમ. જી બિલકુલ, તો આ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. પણ આવો આગળ વધીએ અને હવે ખાસ સ્ટોક સ્પેસિફિક આપની રેકમેન્ડેશન જાણી લઈએ. મેમ, આજે ક્યાં ફોકસ? બેન્કિંગ સ્ટોક પર છે બિકોઝ વી આર પોઝિટિવ નો બેંક્સ. તો હવે એની અંદર તમે જુઓ તો આરબીએલ બેંકમાં એક વીકલી રેઝિસ્ટન્સ 300ની ઉપર હતો. હવે પ્રાઇસ એની ઉપર જમ્પ થઈ રહ્યો છે, રાઈટ? તો જો સ્ટોક 310ની ઉપર ટકી જાય તો પછી આપણે એની અંદર એક બીજી આગળ મુવમેન્ટ જોઈ શકીએ. સ્ટોક 370 સુધી પણ જઈ શકે, પણ પ્યોરલી મિડ ટુ લોંગ ટર્મના વ્યૂ સાથે એન્ડ વિથ ધ સપોર્ટ ઓફ 292 તમે આરબીએલ બેંકને ફોકસ રાખી શકો. આજે આપણે બે સ્ટોક ધ્યાનમાં લીધા છે, એટલે બીજો સ્ટોક જે છે એ વીનસ રેમેડીઝ છે. આ પણ જો સ્ટોક 835ની ઉપર હોલ્ડ કરી જાય તો પછી એની અંદર એક બહુ લાંબી મુવમેન્ટ તમને 1140 સુધીનું ટાર્ગેટ તમે જોઈ શકો. બંને સ્ટોક અમારા મિડ ટુ લોંગ ટર્મના છે બિકોઝ શોર્ટ ટર્મ સિનારીઓમાં હમણાં અમારા વ્યૂમાં બિકોઝ માર્કેટ વોલાટાઇલ રહી શકે ટ્રેડ ટેરિફવાળા ડિસ્કશનથી, એટલા માટે શોર્ટ ટર્મ વ્યૂમાં નથી, બંને મિડ ટુ લોંગ ટર્મ માટેના વ્યૂઝ છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ. મેમ, સ્ટોપ લોસ શું રહેશે વિનસમાં? વિનસમાં સ્ટોપ લોસ 740. એની નીચે જો ટ્રેડ કરવા માંડે તો યુ હેવ ટુ એક્ઝિટ ઇટ. ડેફિનેટલી. સો 740, 1140ના બહુ જ સરસ લક્ષ્ય માટે વિનસ તમે ધ્યાન પર રાખો. બહુ જ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર છે, આજે ફોકસમાં હોવું જોઈએ. આગળ વધીએ. બીજા કાઉન્ટર્સ બેઝિકલી કે જેમાં તમને એક્શન બનતું જોવા મળી રહ્યું છે તે બધા પર હવે એક વખત નજર કરીએ. માર્કેટ બસ હવે થોડી ક્ષણોમાં સેટલ થઈ રહ્યા છે, એટલે તેના પર તો આપણે નજર કરીશું. 91 પોઈન્ટ આસપાસ, એટલે લગભગ ગિફ્ટ નિફ્ટી પ્રમાણેની જ મજબૂતી સાથેની ઓપનિંગ થશે. પણ રૂપિયામાં બાય ધ વે નવા લો બની રહ્યા છે. ઓકે, 90 રૂપિયા 50 પૈસા.
વેરી બેડ સિચ્યુએશન. એક તરફ ટ્રમ્પ સાહેબની સાથે આપણે વાત કરી રહ્યા છીએ, પ્રધાનમંત્રીની વાતચીત થઈ, ગઈકાલે પોસ્ટ પણ છે એક્સ પર, અને બીજી તરફ રૂપિયામાં સતત નબળાઈ, રૂપિયા હેકી માનતા નહીં. અત્યારે હવે લગભગ એવી પરિસ્થિતિ થઈ ચૂકી છે. સો ધીસ ઇઝ બેડ બેઝિકલી. આ સારું નથી અત્યારની પરિસ્થિતિ પ્રમાણે. રૂપિયામાં 90 રૂપિયા 62 પૈસા ઇનફેક્ટ. ઓકે, સો બહુ જ ખરાબ પરિસ્થિતિ બની છે, અને 19 પૈસાની નબળાઈ સામે. સોનામાં હું જોઈ રહ્યો છું 200 રૂપિયાની મજબૂતી છે આજે. ચાંદીમાં 700 રૂપિયાની નફા વસૂલી ફાઇનલી, કેમ કે ઓલમોસ્ટ 2 લાખનો માર્ક આપણે ટચ કરી લીધો છે, એટલે થોડું પ્રોફિટ બુકિંગ આવે તે સ્વાભાવિક છે. સો ચાંદીમાં પ્રોફિટ બુકિંગ છે. ક્રૂડ તમે જુઓ તો ત્યાં 0.5% આસપાસની મજબૂતી જોવા મળી છે. નેચરલ ગેસમાં પણ થોડી હવે ફાઇનલી ખરીદારી, કેમ કે બહુ ભાવ કરેક્ટ થઈ ચૂક્યા છે. આટલા બધા કરેક્શનની એન્ટિસિપેશન નહોતી, એટલે હવે અહીંયાથી ખાસ ફરી એકવાર થોડા રિવર્સલના સંકેતો પણ મે બી બની રહ્યા છે. આપણી સાથે હવે કેપી ઇક્વિટીઝના કવન પટેલ પણ જોડાઈ રહ્યા છે. કવન સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. માર્કેટના સેટઅપને થોડું સમજી લઈએ. ગઈકાલે સરસ રિકવરી 25,700થી સપોર્ટ લઈને આવ્યા ઉપર આપણે, અને આજે પણ ફરી એકવાર ગેપઅપ ઓપનિંગ થઈ રહી છે. ગેપઅપ બાદ શું વ્યૂ સાથે આગળ વધી રહ્યા છો સર? ગુડ મોર્નિંગ યશ, અને સૌપ્રથમ શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. માર્કેટના લેવલ્સની આપણે વાત કરીએ તો નિફ્ટી, બેંક નિફ્ટી બંને છેલ્લા 3 દિવસથી એક સાઇડવેઝ રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા છે. સ્પેસિફિકલી રેન્જની વાત કરીએ તો ઉપરમાં 25,950 અને નીચેમાં 25,700ની રેન્જમાં નિફ્ટી ટ્રેડ થઈ રહ્યું છે. તો કરન્ટલી ફ્રેશ ટ્રેડ આ રેન્જમાં અવોઇડની સલાહ રહેશે. જો 26,000ની ઉપર સસ્ટેન થતો હોય નિફ્ટી, તો ત્યાં આગળ ફ્રેશ લોંગ એડ કરવાની સલાહ રહેશે. બેંક નિફ્ટીના લેવલની વાત કરીએ તો ઉપરમાં 59,500 અને નીચેમાં 58,800ની રેન્જમાં 3 દિવસથી ટ્રેડ થઈ રહ્યો છે. તો ફ્રેશ લોંગ ઉપરની સાઈડ 59,500ની ઉપર જ એડ કરવાની સલાહ રહેશે. કરન્ટલી જ્યાં સુધી આ બંને ઇન્ડેક્સમાં રેન્જ બ્રેક ના થાય ત્યાં સુધી આ રેન્જ જ પ્લે કરવાની સલાહ રહેશે. ડાયરેક્શનલ વ્યૂ માટે અત્યારે અવોઇડની સલાહ રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે માર્કેટ માટે. સર, સ્ટોક્સ પહેલાં તો જણાવી દો, કયા કાઉન્ટર પર ફોકસ આજે? યસ, તો ગઈકાલના ટ્રેડિંગ સેશન અક્રોસ ધ બોર્ડ આપણે કેપિટલ માર્કેટ સ્ટોકમાં સારું એવી રેલી જોયેલી હતી. તો એમાંથી જ મારો ટ્રેડિંગ પિક રહેશે, જે છે HDFC AMC. તો HDFC AMC જોઈએ તો રિસન્ટ છેલ્લા 2 મહિનામાં ઉપરના લેવલથી સારું એવું કરેક્શન થઈ ગયું છે, અને નીચેના લેવલથી ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં એક રેન્જ બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું હતું 2600ની ઉપર. તો અહીંયા આગળ કરન્ટલી 2670 આસપાસ અહીંયા આગળ HDFC AMC બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં 2600નો સ્ટોપ લોસ રહેશે, અને ઉપરમાં 2750ના ટાર્ગેટ માટે HDFC AMC પોઝિશનલ વ્યૂ સાથે બાય કરવાની સલાહ રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ HDFC AMC માટે. આજથી ICICI AMCનો ખાસ IPO પણ ઓપન થઈ રહ્યો છે, અને સર તરફથી HDFC AMC પર રેકમેન્ડેશન છે 2750ના ટાર્ગેટ્સ, 2600ના સ્ટોપ લોસ સાથે. તો નજર અહીં પણ રાખવાની રહેશે. આવો દર્શક મિત્રો, બ્રેકનો સમય. બ્રેક બાદ માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે. બધા જ એક્શન પર નજર કરીશું એક નાનકડા વિરામ બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ ઇન્ટરેસ્ટિંગ સિચ્યુએશનમાં છે, અને હવે ઓપનિંગ માટે આપણે જઈ રહ્યા છીએ 70-72 પોઈન્ટ આસપાસની મજબૂતી સાથે. નિફ્ટીમાં 25,971 એટલે કે 26,000ના કોલ રાઇટર્સ સો ફાર બચી રહ્યા છે, પણ શરૂઆતમાં 900ના જે કોલ રાઇટર્સ છે તે ફસાશે, એટલે તે લોકો અત્યારે ફિલહાલ 26,000ને ઉપર લઈ જવામાં મદદ માર્કેટને એક વખત કરી શકે છે. બેંક નિફ્ટી 59,400, આપણે 59,450-500નો જ અંદાજો લગાવ્યો હતો. સારી મજબૂતી સાથેની ઓપનિંગ અહીંયા પણ થઈ રહી છે. નો પ્રોબ્લેમ, કોઈ એવી કંઈ તકલીફ નથી. એટલે જુઓ, જે ગેપ હતો ને એ ગેપ લિમિટેડ છે, એટલે હવે વધારે તકલીફ સ્ટ્રક્ચરલ સ્ટોરીમાં નહીં રહે. એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. મિડ કેપ, સ્મોલ કેપ સારી ખરીદદારી જે અહીંયા છે તે ફરી એકવાર યથાવત રહેતી જોવા મળી રહી છે મિડ કેપ સ્મોલ કેપમાં. એટલે આ પરિસ્થિતિ પર નજર રાખો. એકંદરે એક્શન જે છે તે ભરપૂર રહેતું આપણને જોવા મળી રહ્યું છે. તો દિવસની શરૂઆત સારી મજબૂતી સાથે થઈ રહી છે, જેમાં મેટલ્સ ફરી એકવાર સારી મજબૂતી બતાવી રહ્યા છે. કેપિટલ માર્કેટની અંદર 0.5% આસપાસની મજબૂતી સાથે સારી ખરીદદારી થઈ રહી છે. બેઝિકલી તમે 10 ડેમાં અને 20 ડેમાં બંનેને ઉપર ખુલી રહ્યા છો, એ બહુ સારી વાત છે. એટલે અત્યારે આ સંકેત પર આપણે નજર રાખવાની રહે. 952 અને સાથે સાથે તમે જોશો કે 959 તે બંને 10 અને 20 ડેમાંનું કન્જંક્શન છે, તેને ઉપર તમે અત્યારે ફિલહાલ ખુલી રહ્યા છો. તો પોસિબલ છે એક વખત ત્યાંથી નીચે જવાની કોશિશ તમે કરો એટલે ગેપ ફિલ થઈ જાય. ગઈકાલનો જે ક્લોઝ હતો તમારું
898નું. એક વખત 950 નીચે તમે જાઓ છો તો એ થોડું રિસ્ક ઓપન થાય, ત્યાંથી પછી ફરી એકવાર નવી તેજી આપણે બતાવીએ તો 26,000 દિવસની શરૂઆતમાં તો નથી મળી રહ્યું, પણ હા પોસિબલ છે કે ત્યારબાદ તમને સંકેત આવતો જોવા મળે. થોડી ક્ષણો બાકી છે, માર્કેટ્સ ઓપન થવા જઈ રહ્યા છે. એક વખત નજર કરી લઈશું ઓપનિંગ પર અને ત્યારબાદ આગળ પછી આપણી આ ચર્ચા છે તેની યથાવત રાખીશું. બેઝિકલી અત્યારે સારી ખરીદદારી નિફ્ટી મેટલમાં, કેપિટલ માર્કેટ સ્ટોક્સ આ બધામાં જોવા મળી રહી છે. એક L&T છે, L&Tમાં સારી મજબૂતી છે. આજે 0.5% નિફ્ટીનો ટોપ ગેઇનર, હિન્દાલ્કો 0.5%ની મજબૂતી ટોપ ગેઇનર, ટ્રેન્ટ 0.5%ની મજબૂતી, ટાટા સ્ટીલ 0.5%ની મજબૂતી, ICICI બેંકમાં પણ 0.5%ની મજબૂતી. વેચવાલી ક્યાં છે? બજાજ ફાઇનાન્સ 0.5%ની વેચવાલી, મેક્સ હેલ્થ થોડી વેચવાલી 0.5% આસપાસ. નજર કરી લો, ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. શરૂઆતમાં 26,000 બતાવવાની કોશિશ કરી 25,997 પર, ત્યાંથી તુરંત જ લો બનાવવાની શરૂઆત કરી રહ્યા છીએ. સો ફાર દિવસની શરૂઆત એકંદરે ગિફ્ટ નિફ્ટી પ્રમાણે મજબૂતી સાથે કરી છે. હવે જોઈશું આગળની પરિસ્થિતિ શું થાય છે. 26,000 જાય છે કે નહીં તે જોવાનું રહેશે. વિક્સ 2 દિવસથી તમારો કંટ્રોલમાં 11 ને નીચે જ બંધ આપે છે, એટલે આમ જોવા જાવ તો કોઈ ટેન્શન નથી, કોઈ પ્રોબ્લેમ્સ નથી. આપો સેન્સેક્સ 85,100 ને ઉપરના સંકેત તમને અહીંયા જોવા મળી રહ્યા છે. 5% આસપાસની મજબૂતી. બેંક નિફ્ટી પણ જો કરો 5%થી વધુની મજબૂતી સાથે 59,450 આપણે જે એન્ટિસિપેશન રાખ્યા હતા તે આવી ગયા છે. મિડ કેપ અને સ્મોલ કેપ એકંદરે ખરીદદારી અહીંયા પણ યથાવત છે. તો એકંદરે ભારતીય માર્કેટ્સ રેન્જમાં પણ ગેપ સાથે ખુલ્યા છે. એ ગેપ ફિલ કરવાની કોશિશ માર્કેટે કરી, 963 સુધી ગયા, પણ અત્યાર સુધીમાં સોફાર રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે. ખરીદદારી મેટલ્સમાં છે 1%થી વધુની મજબૂતી સાથે. સેક્ટર ઇન્ડેક્સ ઉપર અત્યારે મીડિયામાં છે 1%ની આસપાસની મજબૂતી. એનર્જીમાં છે 0.5%થી વધુની મજબૂતી. કોમોડિટીઝમાં છે 0.5% આસપાસની મજબૂતી. ઓઇલ એન્ડ ગેસ તમે જુઓ, ઇન્ફ્રા તમે જુઓ, ડિફેન્સ જુઓ, આ બધામાં જ સારી ખરીદદારી છે. માત્ર અને માત્ર IT નર્વસ છે, બાકી બધી જ જગ્યાએ ખરીદદારી. એક બાજુ તમારો રૂપિયો રેકોર્ડ લો બનાવે છે, બીજી બાજુ માર્કેટ સરસ મજબૂતી સાથે ખુલ્યા છે. તો એકંદરે 26,000નો લેવલ 997નો હાઈ બનાવી દીધો, એટલે ફોર્મેલિટી હવે 26,000ની પૂરી આપણે કરી ચૂક્યા છીએ. હવે એ 26,000ના કોલ રાઇટર્સ શું માર્કેટને આગળ જવા દે છે કે નહીં તે આપણે જોવાનું રહેશે. આવો નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર ફરી એકવાર આપણે નજર કરી લઈએ. સૌથી પહેલાં ગેઇનર્સ L&T છે, હિન્દાલ્કો છે, એટલે મેટલ્સ ચાલી રહ્યા છે. ટાટા સ્ટીલ ચાલી રહ્યું છે. અદાણી પોર્ટ 0.5% આસપાસની મજબૂતી સાથે. એક્સિસ બેંકમાં સારું બાઇંગ છે આજે, 0.5%ની મજબૂતી, અને જીઓ ફાઇનાન્સમાં પણ સારી મજબૂતી. વેચવાલી ક્યાં છે? શ્રીરામ ફાઇનાન્સ મામૂલી વેચવાલી છે, બહુ વધારે નથી. મેક્સ હેલ્થમાં થોડું દબાણ તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે, તો આ પરિસ્થિતિ ખાસ તમે નજર રાખો. વિપ્રો છે કે થોડી વેચવાલી. એટર્નલ, આઈશર મોટર્સ, બધામાં થોડું દબાણ તમને અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. તો એકંદરે ભારતીય માર્કેટ્સ રેન્જમાં ખુલતા જોવા મળ્યા છે. મેટલ્સ છે આ તે બધામાં સારી મજબૂતી જોવા મળી રહી છે. કવન સર, સૌથી પહેલાં તો સ્વાભાવિક છે કે માર્કેટનું ઓપનિંગ થઈ ચૂક્યું છે. મેટલ્સની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. ડોલરમાં જે રીતે વ્યાજદરોની અનાઉન્સમેન્ટ US ફેડ દ્વારા થઈ તેને કારણે રિએક્શન છે, અને તેને કારણે બધા જ મેટલ સ્ટોક્સમાં સારી મજબૂતી સાથે કારોબાર છે. રૂપિયો ભલે આપણે રેકોર્ડ લો જોઈ રહ્યા છીએ, પણ બીજી બાજુ મેટલ સ્ટોક્સ છે કે જેમને સીધી રીતે લાભ થઈ રહ્યો છે. ડેફિનેટલી યસ, મેટલ સ્ટોકમાં આઉટલુક છેલ્લા ઘણા ટાઈમથી સારો છે, અને રિસન્ટલી આપણે એક ત્યાં આગળ કરેક્શન જોયું છે, અને છેલ્લા 2 ટ્રેડિંગ સેશનમાં ત્યાં પણ આપણને એક સારું એવું રિબાઉન્ડ જોવા મળ્યું છે નીચેના લેવલથી. તો મેટલ સેક્ટર એક જે જનરલી સાયક્લિકલ સ્ટોક રહેતો હોય છે, તો ત્યાં આગળ શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં હજી આઉટલુક પોઝિટિવ રહેવાના ચાન્સીસ છે. જે રીતના રેટ કટ આપણે જોયા હતા યુએસમાં, તો ત્યાં આગળ જે ડોલર ઇન્ડેક્સમાં આપણને જે થોડુંક પાછું 100ના લેવલથી 98ના લેવલ સુધી પાછી એક આપણને કરેક્શન જોવા મળ્યું છે. તો જે મેટલ માટે એક પોઝિટિવ આઉટલુક છે. અને મેટલમાં જોઈએ તો ગઈકાલે જ આપણે એક રિસર્ચ રિપોર્ટ જોયો તો ટાટા સ્ટીલ માટે, કે યુરોપનું આઉટલુક થોડુંક મેટલ માટે ત્યાં આગળ સારું લાગી રહ્યું છે, અને ટાટા સ્ટીલનું ત્યાં એક્સપોઝર ત્યાં આગળ છે. તો ત્યાં આગળ અમારો ટોપિક ટાટા સ્ટીલ અહીંયા આગળ રહેશે. મેટલમાં એક સારી એવી કરેક્શન પર ત્યાં આગળ આપણને ઓલરેડી જોવા મળી ચૂક્યું છે. ટાટા સ્ટીલ મેજર જગ્યા કે જેના પર તમારું ફોકસ હોવું જોઈએ. એક જાગૃતિ મેમ L&T પર નજર કરો, બહુ જ સરસ મજબૂતી. નિફ્ટીના ટોપ ગેઇનર્સમાંથી એક છે આજે, અને માર્કેટને સરસ સપોર્ટ આપવાની કોશિશ પણ કરી રહ્યો છે. કઈ રીતે જુઓ છો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોક્સ પર ફરી એકવાર ફોકસ આવ્યું છે ત્યારે? L&T પર વ્યૂ અમારો ઘણા ટાઈમથી પોઝિટિવ છે કે 4,000ની ઉપર હોલ્ડ કરે તો સ્ટોક એક સારી એવી મૂવમેન્ટ આની અંદર બતાવી શકે છે. અને હમણાં જ આજે જ તમે જુઓ તો એક બ્રોકરેજ રિપોર્ટ પણ આવી છે જેણે 5,000 રૂપીસ સુધીના ટાર્ગેટ્સ અપગ્રેડ કરેલા છે. સો L&Tમાં પણ અમારો વ્યૂ પોઝિટિવ છે ફોર ધ ન્યૂ હાઈ નિયર 4,200 4,500 સુધી શોર્ટ ટર્મમાં, અને લોંગ ટર્મ ડેફિનેટલી અપ ટુ 5,000 ઇટ કેન ગો.
તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ L&T માટે બનતો જોવા મળી રહ્યું છે. જબરદસ્ત એક્શન. 52 સપ્તાહના ઉચ્ચતમ સરો માર્કેટ ખુલતાની સાથે જ શરૂઆતમાં બનતા જોવા મળ્યા છે. સૌથી પહેલાં તો વોડાફોન આઈડિયામાં આજે 11 રૂપિયાને ઉપર કમ્ફર્ટેબલી ફરી એકવાર આગળ વધવાની કોશિશ ચાલી રહી છે અને જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યું છે. કવન સર, વારંવાર આપણે ડિસ્કસ કરેલો જ છે વોડાફોન આઈડિયાને 11ને ઉપર પહેલાં રિજેક્શન બહુ ગંદુ આવ્યું હતું. ફરી એકવાર ઉપલા સરોથી સપ્લાય આવવાની કોઈ ચિંતા ખરી? યસ, વોડાફોન આઈડિયા જોઈએ તો છેલ્લા 3-4 મહિનાથી એક જે ટ્રેન્ડ રિવર્સલ નીચેથીના લેવલથી આપણને એક જોવા મળ્યું છે. તો અહીંયા આગળ સારું એવું આપણને કન્ટિન્યુઅસ હાયર લો જોવા મળે છે અને ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં અહીંયા આગળ જોઈએ તો 11નું લેવલ આપણે જે તમે વાત કરી પહેલાં ત્યાંથી એક કરેક્શન જોવા મળ્યું હતું. એની ઉપર ગઈકાલે સારા વોલ્યુમ સાથે આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને એક શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં એક રાઉન્ડિંગ બોટમ ફોર્મેશન બન્યું છે. તો અહીંયાથી હજી લાગી રહ્યું છે કે 12.5 રૂપિયા સુધી રેલી એક્સટેન્ડ થઈ શકે એવી લાગી રહ્યું છે. તો ડેફિનેટલી 10.5 રૂપીઝના સ્ટોપ લોસથી એક્ઝિસ્ટિંગ લોંગ હોલ્ડ કરી શકાય છે અહીંયા આગળ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ વોડાફોન આઈડિયા માટે બનતો જોવા મળી રહ્યો છે. સારી મજબૂતી સાથેનું એક્શન આજે છે. મેટલ સ્ટોક્સમાંથી હિન્દુસ્તાન ઝિંક, હિન્દુસ્તાન કોપર બંનેમાં પણ સારી મજબૂતી. ચાંદીના ભાવોને કારણે થઈને જાગૃતિ મેમ અહીંયા સારું એક્શન છે. ઝિંક, હિન્દ કોપર બંને સારી મજબૂતી બતાવી રહ્યા છે. ઇવન કોપર પણ સરસ મજબૂતીમાં આગળ વધી રહ્યો છે, એટલે હિન્દ કોપરને તેનો લાભ મળી રહ્યો છે. તમે કઈ રીતે જુઓ છો આ બંને ટ્વિન્સને? મેમ અનમ્યુટ કરવું પડશે. જી, લાસ્ટ ટાઈમ આપણે જ્યારે ચેનલ પર આવ્યા એ વખતે આપણે હિન્દ કોપરમાં બાઇંગ આપેલી હતી અને સ્ટોક એક્ઝેક્ટલી એ રીતે જ મૂવ કરી રહ્યો છે. સો હજી પણ આની અંદર અપસાઇડ અમે જોઈ રહ્યા છે 401 સુધી, અને જો 401ની ઉપર જો હોલ્ડ કરી જાય સ્ટોક તો 459, કેમ કે મેટલ સેક્ટર હજી આની અંદર પોટેન્શિયલ બાકી છે. સો હિન્દ કોપરમાં વ્યૂ પોઝિટિવ છે અને સેમ વ્યૂ અમારો હિન્દ ઝિંકમાં છે, હિન્દુસ્તાન ઝિંકમાં પણ છે, કેમ કે હિન્દુસ્તાન ઝિંકનું સૌથી વધારે એક્સપોઝર સિલ્વરમાં છે અને સિલ્વર જે રીતે મૂવ થઈ રહ્યું છે ડેફિનેટલી એની ઇમ્પેક્ટ હિન્દુસ્તાન ઝિંકમાં પણ પોઝિટિવલી આવી શકે. ઓકે, તો હિન્દુસ્તાન કોપર અને હિન્દુસ્તાન ઝિંક આ બે જગ્યાઓ છે કે જેને ખાસ ફોકસમાં આપણે રાખવાની રહેશે. 26 જાન્યુઆરી ઉપર નિફ્ટી કમ્ફર્ટેબલી આગળ હવે વધી રહ્યા છીએ. ફરી એકવાર આ બીજો દિવસ છે કે જ્યારે 26 જાન્યુઆરી ઉપર તમને કમ્ફર્ટેબલી આગળ વધતું જોવા મળી રહ્યું છે અને હવે મુદ્દો હવે અહીંયાથી ખાસ એ બને કે જે રોક બોટમ તમારી બની છે 25,700ની, શું તેને આપણે મેન્ટેન કરીને રાખીશું કે કેમ? પરંતુ આગળ વધીએ. કમોડિટીઝની સાથે જોડાયેલા સ્ટોક્સમાં સારું એક્શન છે. આજે તમે જુઓ તો રિયલ એસ્ટેટ સ્ટોક્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોક્સ, ઓઇલ એન્ડ ગેસ સેક્ટર વાઇઝ બહુ જ સરસ રોટેશન અત્યારે ફિલહાલ ચાલી રહ્યું છે અને આઈટી પણ ઇનફેક્ટ નાના કરતાં અત્યારે ફિલહાલ લીલા નિશાનમાં આવવાની કોશિશ કરે છે. તો ઓબ્વિયસલી માર્કેટને રોકવાની કોશિશ અત્યારે નિફ્ટી આઈટી કરે છે, પણ ધીરે ધીરે એ પણ હવે અહીંયાથી પાર્ટિસિપેટ કરવાની કોશિશ કરી રહ્યું છે. મુદ્દો હવે એ બને કવન સર કે જ્યારે એફઆઈઆઈસ ધીરે ધીરે હોલિડે મૂડમાં જવાના છે તો જે હેવી વેઇટ આપણા બંને સેક્ટર્સ છે આઈટી અને બેંક, ત્યાં મૂવમેન્ટ થોડી સ્લો થઈ જશે. કેશમાં તેમની એક્ટિવિટીઝ બિલકુલ ઝીરો થઈ જવાની છે અને એફએન્ડોમાં થોડી નાની મોટી એક્ટિવિટીઝ ચાલતી રહેશે. આવી સ્થિતિમાં જે હેવી વેઇટ આપણા બંને સેક્ટર્સ છે તે જ્યારે સ્લો થઈ જાય ત્યારે માર્કેટ પાસેથી શું અપેક્ષા રાખવાની રહેશે? આ ડિસેમ્બરનો સેકન્ડ હાફ કેવો એન્ટિસિપેટ કરવાનો રહેશે આપણે, કમન સર? યસ, આ બંને સેક્ટર જે મેજર હેવી વેટ તમે વાત કરી ત્યાં આગળ ડેફિનેટલી થોડુંક મ્યુટેડ પરફોર્મન્સ રહેવાના જ એક્સપેક્ટેશન છે. ડેફિનેટલી આઈટીમાં મેજર હેંગઓવર જે છે આપણે હેડવિન્ડ કહીએ તો એઆઈનું જે ડિસરપ્શન છે એ જ ગણી શકાય. બેંકની વાત કરીએ તો ત્યાં આગળ જે રિસન્ટ રેટ કટ થયા છે એના લીધે જે નિમ્સમાં પ્રેશર આવશે તો એના લીધે નેક્સ્ટ ક્વાર્ટર પણ બેંકના રિઝલ્ટ થોડા ફ્લેટિશ જ જોવા મળશે આપણને. એના પછીના ક્વાર્ટરથી આપણે બેંકમાં એક આઉટ પરફોર્મન્સ એક્સપેક્ટ કરી શકીએ છીએ અને રેટ કટના બેનિફિટના લીધે જે લોન ગ્રોથ આવશે પ્લસ નિમ્સ જે એકવાર સેટલ થઈ જશે ત્યારબાદ ત્યાં આગળ પણ આપણને ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળી શકે છે. પરંતુ નેક્સ્ટ ક્વાર્ટરના જે રિઝલ્ટ આવશે ત્યાં આગળ આ બંને હેવી વેટ સેક્ટર છે ત્યાં આગળ કોઈ મેજર આઉટ પરફોર્મન્સનું એક્સપેક્ટેશન નથી લાગી રહ્યું. તો ડેફિનેટલી સ્ટોક્સ પણ ત્યાં આગળ રેન્જ બાઉન્ડ જ રહેવાના ચાન્સીસ વધારે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું.
આગળ વધીએ જાગૃતિ મેમ, નજર કરો GMDC પર. બહુ જ મોટું બ્રેકઆઉટ આ સ્ટોક બતાવી રહ્યો છે. ફરી એકવાર સપોર્ટ લઈને ઉપર અને 500નો એક મહત્વનો થ્રેશોલ્ડ છે કે જેને ક્રોસ કરીને ફરી એકવાર આગળ મજબૂતી જોવા મળી રહી છે. હવે ટેકનિકલ ભાષામાં એક શબ્દ કહેવાય છે ગોલ્ડન ક્રોસઓવર. આ તે બધા શબ્દો અત્યારે લાગુ પડે છે કે ક્યાં 500ના લેવલને ક્રોસ કર્યા છે. તો કરેક્ટ. સ્ટોકમાં જુઓ ને તો ઘણો મજબૂત રહ્યો છે સ્ટોક. માર્કેટમાં આટલી મુવમેન્ટ થયા પછી પણ સ્ટોકે એક સારા સપોર્ટને હોલ્ડ કરી રાખ્યો છે, રાઈટ. અને હવે કેવું છે કે એક રીટેસ્ટ કરવા સ્ટોક નીચે આવેલો હતો, જે રીટેસ્ટ એક સક્સેસફુલ રીટેસ્ટ તરીકે તમે જોઈ શકો. એક બ્યુટીફુલ પેટર્ન હતી કપ એન્ડ હોલ્ડરની ડેલી ચાર્ટ પર, અને એને સ્ટોકે રીટેસ્ટ કરેલો છે. હવે અહીંયાથી પાછું પુલ બેક બતાવી શકે, અને આની અંદર સ્ટોક 535ની ઉપર તો ઘણી સારી મૂવમેન્ટ બતાવી શકે. સો સ્ટોકની અંદર અત્યારે એક નવી બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોવા મળી રહી છે. ફોર ધ ફર્સ્ટ ટાર્ગેટ, શોર્ટ ટર્મ ટાર્ગેટ ઓફ 535, અને એની ઉપર સ્ટોક 600 અને 651 ફરીથી દેખાડી શકે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. માર્કેટ્સ ફરી 26,000ની નીચે આવ્યા છે. રેન્જમાં છીએ હવે 26,000ના કોલ અને પુટ પર હૈશા એટલે કે હુંસાતુસી થવાની છે. આ રસ્સા ખેંચમાં કોણ જીતે છે તે હવે કદાચ એકાદ કલાકમાં આપણને ખબર પડી જશે. આવો એક નાનકડા બ્રેકનો સમય, અને બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ એકંદરે સરસ તેજીનું એક્શન ફરી 26,000ને ઉપર આપણે નીકળ્યા છીએ, જેમાં સેક્ટર રોટેશનમાં ફાઇનલી માર્કેટના કોર સેક્ટર ગણાય એમાંથી એક એટલે કે ઇન્ફ્રા આજે સારી તેજી બતાવી રહ્યું છે. L&T ઓલરેડી ડિસ્કસ કર્યો. કવન સર, મારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સપોર્ટિવ જે બીજા સેક્ટર્સ છે તેમાંથી એક એટલે કે સિમેન્ટ સેક્ટરની વાત કરવી છે. આજે મેં બમ્પર સ્ટોકની અંદર મેં ACC પસંદ કર્યો છે વેલ્યુએશનની દ્રષ્ટિએ, અને કરેક્ટ પણ ઘણો થઈ ગયો છે, અને થોડા લોંગર ટર્મ ટાર્ગેટ્સ ત્યાં બની રહ્યા છે. આપણે ACCની વાત ન કરતાં આજે સારી બાઇંગ આજે અલ્ટ્રાટેકમાં જોવા મળી રહી છે. એક વખત તે નજર કરી લઈએ. અને સિમેન્ટ પેક તમને કેવું લાગે? કેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણે કેપિટલ એક્સપેન્ડિચર જે ભારત છે તે તો કરવાનું છે. કોમનવેલ્થ આવે છે, પછી ઓલિમ્પિક આવવાનું છે, નવા ફ્લાયઓવર વગેરે તમે જુઓ અમદાવાદમાં, બીજા 12 અંડર કન્સ્ટ્રક્શન છે, ન માત્ર અમદાવાદમાં પરંતુ ગુજરાતના અન્ય શહેરો અને ભારતના પણ ઘણા શહેરો છે કે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ઘણો બધો ખર્ચો અત્યારે સરકાર કરી રહી છે. યસ, સિમેન્ટ સ્ટોકની વાત કરીએ તો રિસન્ટ ટાઈમ્સમાં ઘણા કરેક્શન આપણને અહીંયા આગળ જોવા મળી ચૂક્યું છે. અને જે તમે સ્ટોકની મેન્શન કર્યું ACC, તો એમાં ડિસ્ક્લોઝર એ રહેશે કે અમારા ક્લાયન્ટોને પણ અમે અહીંયા ગાડી એડવાઇસ કરેલો છે લોંગ ટર્મ વ્યૂથી. અને ઓવરઓલ સિમેન્ટ સેક્ટરની વાત કરીએ તો જે કરેક્શન પાછળનું રીઝન છે કે નેક્સ્ટ ક્વાર્ટર પણ અહીંયા ગાડી થોડું મ્યુટેડ પરફોર્મન્સ જ રહી શકે છે. જે રીતનું આપણે અહીંયા ગાડી એક્સટેન્ડેડ મોન્સૂન જોયેલું છે, એના લીધે કન્સ્ટ્રક્શન એક્ટિવિટીમાં થોડુંક સ્લોડાઉન આપણને જોવા મળ્યું છે. પ્લસ અમુક જે મેટ્રો સિટીઝની વાત કરીએ તો ત્યાં આગળ પણ રિયલ એસ્ટેટમાં જે સ્પીડથી ગ્રોથ ચાલી રહ્યો હતો એ ગ્રોથ થોડોક ત્યાં આગળ સ્લો થયો છે. તો ડિમાન્ડ સાઇડ પણ થોડા ઇસ્યુ છે. પરંતુ વેલ્યુએશન વાઇઝ જોઈએ તો સિમેન્ટ સ્ટોક ઘણા બધા રિઝનેબલ થઈ ચૂક્યા છે. અલ્ટ્રાટેક, ACC, અંબુજા, ત્યાં એ ટોપ 3 જે છે ત્યાં આગળ આપણે કન્સોલિડેશન પણ ઘણું બધું ઓલરેડી જોઈ ચૂક્યું છે. એક્વિઝિશન ઘણા બધા થઈ ચૂક્યા છે. તો લોંગર ટર્મ આઉટલુકથી સિમેન્ટ સ્ટોક ઘણા સારા લાગી રહ્યા છે. અલ્ટ્રાટેક સિમેન્ટની સ્પેસિફિકલી વાત કરીએ તો અહીંયા આગળ પણ આપણને ઓલમોસ્ટ 13,000થી 11,000 સુધી એક કરેક્શન જોઈ ચૂક્યા છે છેલ્લા ઓલમોસ્ટ 2 મંથમાં. અને અહીંયા આગળ પણ એક આજના ટ્રેડિંગ સેશનમાં એક બાઉન્સ એટેમ્પ કરી રહ્યો છે. તો બ્રોડર વ્યૂ સાથે જોઈએ તો એક ત્યાં આગળ પણ છેલ્લા 1 વર્ષથી આપણને કોઈ મેજર રિટર્ન્સ જોવા નથી મળ્યા. પરંતુ ડેફિનેટલી મેં જે 3 સ્ટોક મેન્શન કર્યા ત્યાં આગળ લોંગ ટર્મ આઉટલુકથી ડેફિનેટલી વ્યૂ બનાવી શકાય છે. નેક્સ્ટ ક્વાર્ટર થોડુંક પેઇનફુલ રહી શકે છે, તો એ તમે અવોઇડ કરી શકતા હો અને એનાથી આગળનો વ્યૂ બનાવી શકતા હો તો ડેફિનેટલી અહીંયા પોઝિશન બનાવી શકાય છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી સિમેન્ટ સેક્ટર માટે અલ્ટ્રાટેકમાં સારું એક્શન અત્યારે ફિલહાલ શરૂઆતી કારોબારમાં જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. આગળ વધીએ, થોડા ઘટનારા શેર્સ પર નજર કરી લઈએ. એક વખત આજે પણ ફરી એકવાર થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. જુઓ, ઇરકોન, જાગૃતિ મેમ, આમ જોવા જાઓ તો કોર સેક્ટરમાંથી જ એક છે. એનર્જી, રેલવે, ડિફેન્સ, ઇન્ફ્રા, 4 જે કોર સેક્ટર છે તેમાંથી જ એક છે. બટ સ્ટીલ 0.5% આસપાસની વેચવાલી બાર ડિપ્સ કરી શકાય ઇરકોનમાં.
મેમ અનમ્યુટ કરવું પડશે. જી. રેલવે સ્ટોકમાં હમણાં કોઈ અમારું કવરેજ નથી. Okay. અમે પર્સનલી આની અંદર પોઝિટિવ નથી, પણ જો તમે ચાર્ટ જુઓ તો હજી પણ સ્ટોકની અંદર એકદમ તમે કહી શકો એવું વોલ્યુમ પણ નથી અને કોઈ બાઇંગ ઓપોર્ચ્યુનિટી પણ દેખાઈ નથી રહી. તો વન શુડ વેટ. અત્યારે આની અંદર નવી કોઈ બાઇંગ બની રહી નથી. ક્લિયરલી અવોઇડનો વ્યૂ અત્યારે ફિલહાલ રેલવે સ્ટોક્સ અત્યારે બધા પર ફોકસ આ રીતે જ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. ટોપ ગેનર્સ પર નજર કરીએ ફરી એકવાર. નિફ્ટી 500માં આજે એક બહુ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર સામે આવ્યું છે, ચોઇસ ઇન્ટરનેશનલ. મેં થોડા સમય પહેલાં સિલેક્ટ કરેલું હતું આ બમ્પર સ્ટોકમાં, પણ પછી વચ્ચે ઠંડુ પડી ગયું. આજે ફરી એકવાર સારી તેજી છે, 750 પહોંચવાની કોશિશ ચાલી રહી છે. કવન સર, કઈ રીતે જોઈશું ચોઇસ? યસ, ચોઇસની વાત કરીએ તો અહીંયા આગળ એક રિઝનેબલ આઉટ પરફોર્મર રહેલો છે. છેલ્લા 2-3 વર્ષમાં આપણે પ્રાઇસ એક્શન જોઈએ અને ઓવરઓલ જોઈએ તો સ્ટોકે ઘણું સારું કર્યું છે. અને લાસ્ટ ક્વાર્ટરના રિઝલ્ટમાં પણ જોઈએ તો સિલેક્ટિવ બ્રોકર્સોનું ત્યાં આગળ આપણને અંડર પરફોર્મન્સ જોવા મળ્યું હતું રિઝલ્ટમાં, પરંતુ ચોઇસ એક વન ઓફ ધ આઉટ પરફોર્મર હતો જ્યાં આગળ આપણને ગ્રોથ જોવા મળ્યો હતો. અને રિસન્ટ ટાઈમમાં જોઈએ તો અહીંયા આગળ પ્રાઇસ એક્શનમાં થોડું એક કરેક્શન જોવા મળ્યું છે. અને ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં એક 200 ડે મૂવિંગ એવરેજ એક રિટેસ્ટ કરીને ત્યાંથી એક સપોર્ટ લઈને આજના દિવસમાં એક બાઉન્સ એટેમ્પ કરી રહ્યો છે. તો અહીંયા આગળ ડેફિનેટલી શોર્ટ ટુ મીડિયમ ટર્મ આઉટલુકથી એક રિસ્ક રિવોર્ડ ઘણા ફેવરેબલ છે લોંગ પોઝિશન બિલ્ડ કરવા માટે. નીચેમાં 700ના સ્ટોપ લોસથી ફ્રેશ લોંગની એડ કરી શકાય છે. ઉપરમાં જે પ્રીવિયસ હાઈ લગાડ્યો છે 850 સુધી, ત્યાં આગળ મીડિયમ ટર્મ આઉટલુકથી આપણને એક રેલી જોવા મળી શકે છે. ઓકે, સો આ રેલીના સંકેતો અહીંયાથી ખાસ બની રહ્યા છે, તેના માટે સારી મજબૂતી આજે છે નજરે રાખવાનું રહેશે. આગળ વધીએ. F&O બેનમાં છે, પણ સમ્માન કેપિટલમાં આજે ફરી એકવાર મજબૂતી આવી છે. જાગૃતિ મેમ, એક વખત નજર કરીએ ત્યાં ખાસ, કારણ કે આ એક એવું સેગમેન્ટ છે કે જે વારંવાર તેજી બતાવે છે અને એટલે જ F&O બેનમાં હતું અને ત્યારબાદ હવે આજે ફરી એકવાર નવી તેજીની શરૂઆત થઈ છે. મેમ, બહુ જ વોલેટાઇલ સ્ટોક છે અને આની અંદર વિથ ધ ઇમેન્સ રિસ્ક તમે એન્ટ્રી કરી શકો. સો આજે લાગી રહ્યું છે કે થોડી બાઇંગ, એક ડિપ બનાવીને બાઇંગ આવી રહ્યું છે, બટ સ્ટોકમાં કમ્પ્લીટલી પોઝિટિવ વ્યૂ. 152ની ઉપર સ્ટોક જાય તો પછી એક નવી એની અંદર ખરીદી બને છે. સો ત્યાં સુધી વેઇટ કરવું. 152નો જ્યારે હાઈ બને એના પછી 157 શોર્ટ ટર્મ માટે અને એની ઉપર પછી 160, એવી રીતે શોર્ટ ટર્મ ટાર્ગેટ્સ માટે તમે આની અંદર એન્ટ્રી કરી શકો. ક્લિયરલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આ સિવાય આજે સારી મજબૂતી તરફનું એક્શન જોવા મળી રહ્યું છે. કવન સર, ડ્રેજિંગ કોર્પ, DREDGING, ડ્રેજિંગ કોર્પ લગભગ 1000ને ઉપરનો બંધ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છે સ્ટોક. જબરદસ્ત રેલી જોયેલી છે આ કાઉન્ટરે અને આજે ફરી એકવાર સારી તેજી, 4.5% વધુનું એક્શન છે સર સ્ટોકમાં. યસ, ડેફિનેટલી આ સ્ટોકની વાત કરીએ તો છેલ્લા 3-4 મહિનામાં સોલિડ રેલી અહીંયા આગળ જોવા મળી છે અને સપોર્ટેડ બાય વોલ્યુમ, રેકોર્ડ વોલ્યુમ્સ અહીંયા આગળ ક્લોક કરેલા છે. ઓલમોસ્ટ નીચેમાં જોઈએ તો 600ના લેવલથી 1000 સુધી આપણને છેલ્લા 3 મહિનામાં અહીંયા આગળ રેલી જોવા મળી રહી છે. અને અત્યારે છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનથી એક સાઇડવેઝ કન્સોલિડેશન થઈ રહ્યું છે અને એક પુલ એન્ડ ફ્લેગ કાઇન્ડ ઓફ પ્રાઇસ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. તો આ કન્સોલિડેશનમાં લોંગ પોઝિશન એડ કરી શકાય છે. ઉપરમાં 1220ના લેવલ જે આપણે ઓક્ટોબર 2024માં જે સ્વિંગ આવી ગયો તો ત્યાં સુધી મીડિયમ ટર્મ આઉટલુકમાં ત્યાં આગળ જઈ શકે છે. અને જો એ લેવલ પણ બ્રેક થઈ ગયા તો જે આપણે 1450ના લેવલ છે એ પણ રિટેસ્ટ થઈ શકે છે. તો ઘણું સ્ટ્રોંગ કાઉન્ટર લાગી રહ્યું છે અહીંયા રિલેટિવ. ક્લિયરલી સો સ્ટ્રોંગ કાઉન્ટર છે, નજરે રાખવાનું રહેશે. ડ્રેજિંગ કોર્પ મિડ કેપ, આ સ્મોલ કેપ કાઉન્ટર છે. ઇનફેક્ટ બહુ જ સરસ તેજી બતાવી રહ્યું છે. જાગૃતિ મેમ, વાત કરી લઈએ હવે ઇન્ટરગ્લોબ એવિએશન એટલે કે ઇન્ડિગોની. ફ્લાઇટ્સને લઈને ઘણી બધી સ્પષ્ટતા થઈ ચૂકી છે. અમુક એમનો કારોબાર ઓછો થશે તે વાત સ્પષ્ટ છે, પણ સ્ટોક ટેક ઓફ કરી રહ્યો છે. હવે ફ્લાઇટ્સ ઓછી થઈ ગઈ છે અને સ્ટોક ટેક ઓફ કરી રહ્યો છે. આજે સારી મજબૂતી. કોન્ટ્રાબેટ બને છે કોઈ અહીંયા?
ઇન્ડિગોમાં તમે જુઓ તો ઓવરઓલ જે સિનારીઓ બની રહ્યો છે એના લીધે નેક્સ્ટ 2-3 ક્વાર્ટર્સ તમને નેગેટિવ જોવા મળી શકે અર્નિંગ્સમાં. પછી એનું જે ડબલ ડિજિટ ગ્રોથ એણે જે એક્સપેક્ટ કરેલો એની અંદર પણ નેગેટિવિટી જોવા મળી શકે. એ લોકોએ સિંગલ ડિજિટ કરી દીધો છે. તો હવે ચાર્ટ અહીંયાથી ટેક ઓફ કરી રહ્યો છે બિકોઝ એક સારો એવો સપોર્ટ અહીંયાથી દેખાઈ રહ્યો છે. અહીંયાથી લગભગ 500 રૂપીસ 200 રૂપીસ ઉપર જઈ શકે 5137. ત્યાં સુધી એક લેવલ પાછું આ પુલબેક તમને બતાવી શકે અને પછી તમારે પાછું સ્ટોક એક વખત વ્યૂ કરવો પડે અને ફંડામેન્ટલ્સ પણ ચેક કરવા પડે કે કોઈ ઇમ્પ્રુવમેન્ટ છે કે નહીં. પછી આની અંદર તમે નવી ખરીદારી કરી શકો છો. ક્લિયરલી. સો નવી ખરીદદારી જો તમારે કરવી હોય તો તમે પછી આ લેવલ બાદ કરી શકો છો. એક વખત ઇન્ડિગો માટે આ લેવલ ધ્યાન પર રાખવાનું. કવન સર, લાવીએ તમારી પાસે જીઓ ફિનાન્શિયલ સર્વિસીસ 300 ને ઉપર ફરી એકવાર આજે નીકળી રહ્યા છીએ. 300 નો ક્લોઝ મળી જાય તો આગળની ચાલ શું રહેશે? કેમ કે આજે જે ક્લોઝ મળશે તે વીકલી 300 નો ક્લોઝ મળશે. સર યસ, જીઓ ફાઇનાન્સમાં થોડુંક આઉટલુક સારું લાગી રહ્યું છે અને સ્ટોક એક સાઇડવેઝ કન્સોલિડેશનમાં ટ્રેડ થઈ રહ્યો છે અને ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં 200 ડે મૂવિંગ એવરેજ પાસેથી એક સપોર્ટ લઈને અહીંયા આગળ બુલિશ કેન્ડલસ્ટિક અહીંયા આગળ બનાવેલી છે સારા એવો વોલ્યુમ સાથે. તો લાગી રહ્યું છે કે અહીંયાથી જે રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે શોર્ટ ટર્મમાં અહીંયાથી 350ના લેવલ સુધી જઈ શકે છે અને થોડોક આઉટલુક થોડોક વધારે રાખીએ તો 350-370ના લેવલ પણ અહીંયા આગળ જોવા મળી શકે છે. ઓવરઓલ એનબીએફસી સેક્ટરમાં થોડો અમારો આઉટલુક પોઝિટિવ છે કમ્પેર ટુ અધર સેક્ટર્સ. તો ત્યાં આગળ જીઓ ફાઇનાન્સ પણ જે રીતનું કન્સોલિડેશનમાં ચાલી રહ્યું છે તો રિસ્ક રિવોર્ડ અહીંયા આગળ ઘણા ફેવરેબલ છે લોંગ પોઝિશન માટેના. રિસ્ક રિવોર્ડ ફેવરેબલ લાગી રહ્યા છે જીઓ ફિનાન્શિયલ સર્વિસીસ, તમે ધ્યાન પર રાખી શકો છો. થોડા ઘટનારા શેર્સ પર નજર કરીએ તો અહીંયાથી ફિલહાલ એક ટાટા ટેલી મહારાષ્ટ્ર એટલે કે TTML પર નજર કરો જાગૃતિમાં 0.2% વેચવાલી. આમ તો એક અઠવાડિયામાં સારી મોમેન્ટમ રહી છે આ સમગ્ર અઠવાડિયા દરમિયાન, પણ મંથલી બેઝિસ પર એક બહુ મોટો ડિપ બનાવી અને ત્યાંથી ફરી એકવાર રિકવર થયો છે. આજની પ્રોફિટ બુકિંગને કઈ રીતે જોઈએ? કોઈ નવી સ્વિંગ આવી રહી છે અહીંયા? સ્ટોક નેગેટિવ જ દેખાઈ રહ્યો છે. ઓકે. આની અંદર તમે જુઓ તો બધી જ EMA ક્રોસ કરી અને એની નીચે પાછો આવી ગયો છે. એક તમને મૂવમેન્ટ બતાવી 51.38 સુધીની, 51 પોઈન્ટ સમથિંગ 51ની આસપાસની, પણ હજી પણ સ્ટોકમાં કોઈ નવી ખરીદારી નથી બની રહી અને સ્ટોકમાં વ્યૂ નેગેટિવ જ લાગી રહ્યો છે. હા, ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પાસે હોલ્ડ કરી રહ્યો છે પણ પોઝિટિવિટી દેખાતી નથી નવી બાઇંગ માટે. પોઝિટિવિટીના ચાન્સીસ ઓછા લાગી રહ્યા છે તો અત્યારે ફિલહાલ અવોઇડનો વ્યૂ બની રહ્યો છે. નજર રાખીએ. કવન સર, 52 વીક હાઈના લિસ્ટમાં નવું એક કાઉન્ટર જોડાઈ ગયું, નવીન ફ્લોરિન. જબરદસ્ત તેજી, મંથલી વીકલી ચાર્ટ્સ બધા જ પોઝિટિવ અને ફરી એકવાર 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરો બનાવવા. કોઈ રિજેક્શન ઝોન જોઈએ કે પછી આ જે યુફોરિયા છે તે અત્યારે ફિલહાલ યથાવત રહેશે? સર યસ, અહીંયા આગળ કન્ટિન્યુ રહી શકે છે, ભલે યુફોરિયા કહીએ કે આઉટ પરફોર્મન્સ કહીએ, કેમ કે વન ઓફ ધ રેર કાઉન્ટર છે કેમિકલ સેક્ટરમાં જ્યાં આગળ આપણને જે રીતના નંબર્સ જોવા મળ્યા છે, સોલિડ નંબર્સ જોવા મળ્યા છે કમ્પેર ટુ અધર કેમિકલ સ્ટોક્સ જોઈએ જ્યાં ઇન્વેન્ટરીના ઇસ્યુઝ છે, ડેટના ઇસ્યુ છે, કેપેસિટી એક્સપાન્શન કરીને માર્જિન પ્રેશરના ઇસ્યુઝ છે, પ્લસ ચાઇના તરફથી પણ જે રીતનું કેમિકલમાં એક આપણે જોયું કે રિબાઉન્ડ ત્યાં આગળ થયું છે એના લીધે સપ્લાય પ્રેશર પણ છે. તો કેમિકલ્સ સ્ટોક્સમાં જોઈએ તો ઘણા બધા સ્ટોક્સ છે જે સ્ટ્રગલ કરી રહ્યા છે એ ટાઈમે નવીન ફ્લોરિન એક સોલિડ અહીંયા આગળ રિઝલ્ટ પ્રોડ્યુસ કરી રહ્યા છે અને છેલ્લા ક્વાર્ટરમાં આપણે જોઈએ તો યુએસમાં આગળ જે ફ્લોરિનના રેટ્સ છે ત્યાં આગળ પણ અપવર્ડ રિવિઝન ત્યાં આગળ થયું હતું અને નવીન ફ્લોરિન જોઈએ કે SRF જોઈએ તો આ બે કાઉન્ટર થોડાક સારા લાગી રહ્યા છે કેમિકલ સ્ટોકમાં. ડેફિનેટલી નવીન ફ્લોરિનમાં એક રેલી થઈ ચૂકી છે અને રેલી કન્ટિન્યુ પણ રહી શકે છે. તો કોઈ પણ ડીપ આવે ત્યારે ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે. SRF રિલેટિવલી રિસ્ક રિવોર્ડ વાઇઝ ઘણો સારો એવો લાગી રહ્યો છે કરંટ લેવલે એડ કરવા માટે. અગેન સર, દીપક નાઇટ્રાઇટને કઈ રીતે જોઈએ? આ જે સમગ્ર થીમ છે તેમાં, કેમ કે ત્યાં 52 વીક લો રિસેન્ટલી બન્યા છે, સપોર્ટ લેવાની કોશિશ કરી રહ્યો છે સર સ્ટોક. કવન સર? હા, ડેફિનેટલી યશ, મેં જેમ કીધું કે બીજા કેમિકલ સ્ટોકમાં થોડું સ્ટ્રગલ ચાલી રહ્યું છે તો દીપક નાઇટ્રેટ જે વન ઓફ ધ લીડર કહી શકીએ આપણે કેમિકલ સ્ટોકમાં, ત્યાં આગળ પણ આપણને રિઝલ્ટની વાત કરીએ તો માર્જિન પ્રેશર ત્યાં આગળ પણ ઘણું જોવા મળ્યું હતું
પરંતુ કંપનીની કોમેન્ટ્રી જોઈએ તો ત્યાં આગળ કીધું હતું કે એ લોકો એવા વર્ટિકલમાં શિફ્ટ થઈ રહ્યા છે જ્યાં આગળ માર્જિન એ લોકોનું રિવાઇવ થઈ શકે છે. અને જે રીતની હિસ્ટ્રી રહેલ છે મેનેજમેન્ટની, તો ડેફિનેટલી ચાન્સીસ છે કે અહીંયા આગળ રિવાઇવલ કરી શકે છે કે મેનેજમેન્ટ. અને અહીંયા આગળ થોડુંક જે રીતનો ફોલ આવ્યો છે તો ચાન્સીસ વધારે છે કે એક બેઝ ફોર્મેશન બનાવે, સ્ટોક કન્સોલિડેટ કરે અને ત્યારબાદ એક ફ્રેશ રેલી અહીંયા આગળ જોવા મળે. તો જેનો આઉટલુક બહુ લોંગ ટર્મનો ના હોય તો અત્યારે થોડુંક વેઇટ કરવાની સલાહ રહેશે. અને જ્યારે એક બેઝ ફોર્મેશન બનીને એક સ્ટેબિલિટી મળે સ્ટોકમાં તો ત્યારે એડ કરી શકાય છે. ડેફિનેટલી પ્રાઇસ ઇરોઝન થઈ ચૂક્યું છે, અહીંયાથી ફર્ધર બહુ મોટા પ્રાઇસ ઇરોઝન નથી લાગી રહ્યા. પરંતુ શોર્ટ ટર્મમાં રેલી થવાના ચાન્સ પણ એટલા નથી લાગી રહ્યા. તો લોંગ ટર્મ આઉટલુક હોય તો ડેફિનેટલી અહીંયા આગળ એક્યુમ્યુલેટ કરી શકાય છે. લોંગ ટર્મ આઉટલુક હોય તો એક્યુમ્યુલેશનનો ઝોન બની રહ્યો છે, નજર રાખીએ. જાગૃતિ મેમ, વધુ એક 52 વીક હાઈનો કન્ટેન્ડર સંવર્ધન મધરસન, નજર કરો 120 પર સ્ટોક 0.5% મજબૂતી સાથે એક વર્ષમાં 9.5-10% રિટર્ન્સ બનાવ્યા. મોડેસ્ટ રિટર્ન્સ કહેવાય. હવે ફરી એકવાર 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરો બનાવી રહ્યો છે. શું આ તેજીનો મોમેન્ટમ કન્ટિન્યુ થતા તમે જોઈ રહ્યા છો? યસ, સ્ટોક ઉપર અમારું વ્યૂ પોઝિટિવ છે અને આ મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે એવું લાગે છે. બ્યુટીફુલ પેટર્ન ઓન ડેલી એન્ડ વીકલી ચાર્ટ. અહીંયાથી સ્ટોક 130-144 સુધીના લેવલ્સ બતાવી શકે. સો વિથ અ સ્ટ્રોંગ સપોર્ટ નિયર 100 રૂપીસ. સો ડેફિનેટલી મધરસન એક સારી પિક હોઈ શકે. ઓકે, તો સારી પિક તરીકે તમારે અહીંયાથી જોવો જોઈએ, નજર રાખવાની રહેશે. હા, આગળ વધીએ. માર્કેટ્સ બેઝિકલી 26,000 ઉપર ટકી રહ્યા છે. શોર્ટ કવરિંગની એન્ટિસિપેશન્સ હવે કવન સર અહીંયાથી ખાસ જોઈએ, કેમ કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો 26,000ના કોલ રાઇટર્સે હજુ સુધી આમ તો ગિવઅપ કર્યું નથી, પણ હવે એવું લાગે છે કે ધીરે ધીરે, કેમ કે પુટ રાઇટર્સનું બિલ્ટઅપ સારું થઈ ગયું. 1,95,00,000 પુટ થઈ ગયા છે, 1,55,00,000 કોલ છે. ડેફિનેટલી યસ, શરૂઆતના ટ્રેડિંગ સેશનથી જ આપણે 26,000થી કોઈ સારું મેજર પ્રોફિટ બુકિંગ જોયું નથી અને છેલ્લા ઘણા ટાઈમથી અહીંયા આગળ 26,000ની ઉપર સસ્ટેન થઈ રહ્યું છે. નિફ્ટી તો લાગી રહ્યું છે કે અહીંયાથી એક શોર્ટ કવરિંગ આપણે જોઈ શકીએ છીએ 26,200 સુધી. 1-2 દિવસના વ્યૂ સાથે અહીંયા આગળ ફ્રેશ લોંગ પોઝિશન બિલ્ડ કરી શકાય છે. અને એનાથી ઉપર જો ક્રોસ થઈ ગયો તો 26,300 જે પ્રીવિયસ હાઈ લગાવ્યો તો એ પણ એકવાર રિટેસ્ટ થઈ શકે છે. તો રિસ્ક રિવોર્ડ અત્યારે લોંગ માટે વધારે સારા લાગી રહ્યા છે એડ કરવા માટે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ મધરસનની આપણે વાત કરી, માર્કેટની સાથે સાથે વાત કરી છે. આ બધા પર નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. આજે જે લોંગ સાઇડના બિલ્ટઅપ થઈ રહ્યા છે ને, તેમાં એક જે સારું કાઉન્ટર અથવા તો કહો કે ઇન્ડેક્સ મારા ધ્યાન પર આવી રહ્યો છે તે છે નિફ્ટી ફિનાન્શિયલ સર્વિસીસ. જાગૃતિ મેમ, વ્યાજદરો ઘટી ગયા, બધી જ પરિસ્થિતિઓ કંટ્રોલમાં છે, બેન્ક્સમાં મોમેન્ટમ આવે છે, પણ ફિન નિફ્ટી જે છે તે લિમિટેડ રેન્જ બતાવે છે. અને તમે એફઆઈઝની પણ પેટર્ન જોજો તો તેઓ પણ ફિન નિફ્ટીમાં લોંગ નથી કરતા, તેઓ માત્ર બેંક નિફ્ટીમાં જ લોંગ જાય છે. આજે પણ જે એફઆઈઝના આંકડાઓ છે કેશના કે ફ્યુચર્સના તમે જોશો તો ફિન નિફ્ટીમાં એમની એક્ટિવિટીઝ નથી. શું એનબીએફસીઝ હજુ પણ લુક્રેટિવ નથી બની? તમે જો સ્ટોક સ્પેસિફિક જુઓ તો એનબીએફસીસમાં ઘણા બધા સ્ટોક છે જે કે પોઝિટિવ પરફોર્મન્સ, જેમ કે હમણાં ડિસ્કસ થયું એમ જીઓ ફાઇનાન્શિયલ્સ છે, બજાજ ફાઇનાન્સ છે, એ બધા સારી એક ડિપથી બાઇંગ બની રહ્યું છે. ઇન્ડેક્સ પરફોર્મ નથી કરી રહ્યું, પણ વ્યૂ નેગેટિવ નથી અમારો. અમે બાય ઓન ડિપ બની શક્યા આની અંદર. તમે એક સારી ડિપ જોઈ અને આની અંદરના સ્ટોક સ્પેસિફિક્સ તમે એન્ટ્રી કરી શકો, પણ ઓવરઓલ વ્યૂ નેગેટિવ નથી અમારો ફિન નિફ્ટીમાં. ઓકે, તો વ્યૂ નેગેટિવ નથી, પણ હા સ્ટોક સ્પેસિફિક તમારે ધ્યાન જરૂર રાખવાનું રહેશે. જેમ કે હમણાં આપણે પ્રમુખ કાઉન્ટર્સની વાત કરી હતી તે એક કવન સર, પહેલાં તો નિફ્ટી રિયલ્ટી પર નજર કરો. વીકલી ક્લોઝ ફરી એકવાર 880નો લેવલ છે. મને યાદ છે પહેલાં પણ ચર્ચા કરી હતી 880, 200 છે. 200 અઠવાડિયાની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, મતલબ ક્લિયર કટ મંદીમાંથી હવે બહાર આવવાની કોશિશ આ સેક્ટોરિયલ ઇન્ડેક્સ કરી રહ્યો છે. અને સ્ટોક ડેફિનેટલી જો રિયલ એસ્ટેટની વાત કરીએ તો અનંતરાજ જ ધ્યાન પર આવે છે, કેમ કે આ સેમિકન્ડક્ટર અથવા તો કહો પેલું જે ખાસ મોટા સર્વર વગેરેના કન્સ્ટ્રક્શન છે તેના માટે પણ કહી શકાય કે બહુ મોટું યોગદાન આપી રહ્યું છે. જેને જીસીસી કહીએ છીએ આપણે, તે પ્રકારના સર્વર વગેરે જે છે તે એઆઈ માટે તેઓ બનાવી રહ્યા છે. તો નિફ્ટી રિયલ્ટી અને અનંતરાજ બંને પર નજર કરી લઈએ સર. વીકલી ક્લોઝ જો 880 ઉપર આવે નિફ્ટી રિયલ્ટીમાં, તો શું તમે ફરી એકવાર બુલિશ થવા પર વિચાર કરશો?
યસ, નિફ્ટી રિયાલિટીની પહેલાં વાત કરી લઈએ તો આજના ટ્રેડિંગ સેશનમાં અહીંયા આગળ એક છેલ્લા 3 દિવસમાં એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને રિસન્ટલી 860થી 880ના લેવલ્સમાં આપણને મલ્ટિપલ સપોર્ટ્સ જોવા મળેલા છે. તો આજે એક ફ્રેશ અપમૂવનું ઇનિશિએશન જોવા મળી રહ્યું છે. જો આજે આપણને 880ની ઉપર જે તમે લેવલ મેન્શન કર્યું એની ઉપર જો ક્લોઝિંગ મળી જાય છે તો અહીંયાથી 920ના લેવલ સુધી એક આપણને શોર્ટ કવરિંગ જોવા મળી શકે છે અને જો એ રેલી ફર્ધર એક્સટેન્ડ થાય છે તો 970 જ્યાંથી આપણને લાસ્ટ કરેક્શન ઇનિશિએટ થતું જોવા મળ્યું હતું નવેમ્બર મંથમાં ત્યાં સુધી પણ રેલી એક્સટેન્ડ થઈ શકે છે જો 100% રિટેસ્ટ થઈ ગયું તો. હવે અનંતરાજની તમે જે વાત કરી ત્યાં આગળ ડેફિનેટલી ડેટા સેન્ટરનું એક ગેમ એંગલ ત્યાં આગળ એક સેપરેટ ક્રિએટ થઈ રહ્યું છે. તો ત્યાં આગળ પણ જોઈએ તો ત્યાં આગળ પણ એક કરેક્શન પછી એક અહીંયા આગળ આજે એક બાઉન્સ માટેનું ફ્રેશ રેલી અહીંયા આગળ થતી જોવા મળી શકે છે. આજનું ક્લોઝિંગ 525ની ઉપર જો થઈ જાય તો અહીંયાથી ફર્ધર ફ્રેશ લોંગ એડ કરી શકાય છે અને એક શોર્ટ કવરિંગ રેલી અથવા કે એક રિબાઉન્ડ રેલી આપણે અહીંયા આગળ એક્સપેક્ટ કરી શકીએ છીએ. 580 600ના લેવલ સુધી આપણને એક રિબાઉન્ડ અહીંયા આગળ જોવા મળી શકે છે અને એ લેવલ પછી ત્યારે ફર્ધર રિવ્યૂ કરવું પડશે કે બાઉન્સ છે કે ફર્ધર લોંગ એ લેવલથી એડ થઈ રહ્યા છે તો ત્યાં આગળ ફોલોઅપ આપણે એક રિવ્યૂ કરવું પડે. કરન્ટલી 525ની ઉપર ક્લોઝિંગ આવે છે તો 585 600ના લેવલ સુધી આપણે એક રિબાઉન્ડ અહીંયા આગળ જોઈ શકીએ છીએ અનંતરાજમાં. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી રિયલ એસ્ટેટ અનંતરાજની પણ આપણે ખાસ વાત કરી. સ્ટોકમાં જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યું છે. એક નાનકડું હર્ડલ 26,040 પર બની રહ્યું હોય તેવું અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. નો ડાઉટ 26,000 ઉપર જ છીએ આપણે, બહુ પ્રોબ્લેમ નથી, પણ હજુ ઇનિશિયલી એવું થોડું વિઝ્યુઅલાઇઝ થઈ રહ્યું છે કે ભાઈ 26,040 આસપાસ કંઈક તો હર્ડલ બન્યું છે. તો આ પરિસ્થિતિ પર નજર આપણે રાખવાની રહેશે. પણ આવો આગળ વધીએ અને સાથે સાથે અન્ય જે સ્ટોક્સ છે બીજા જે હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે તેના પર નજર કરીએ. આજે નિફ્ટી આઈટી નર્વસ છે. જાગૃતિ મેમ, જ્યારે રૂપિયો રેકોર્ડ લો બનાવતો હોય તો ટેકનિકલી તો નિફ્ટી આઈટી માટે સારી વાત કહેવાય, બટ સ્ટીલ અહીંયા કંઈક નર્વસનેસ છે. તમે યરલી પરફોર્મન્સ પણ જુઓ તો નિફ્ટી આઈટી એવું કંઈ ખાસ પરફોર્મન્સ નથી આપ્યું અને સ્ટીલ અહીંયા એક જે ઇગ્નિશન જોઈએ તે કદાચ ઇગ્નિશન મળી નથી રહ્યું. કરેક્ટ. નિફ્ટી આઈટી લાઈક ઓવરઓલ અત્યારે હાલ કહેવાય ને કે એક રેન્જમાં રહ્યું છે અને સ્ટોક્સમાં પણ તમે જુઓ તો સ્ટોક્સમાં પણ એ જ રીતે મૂવમેન્ટ આવે છે અને પાછી ત્યાંથી સેલ ઓફ આવી જાય છે. સો અત્યારે વ્યૂ કેવો છે કે ન્યુટ્રલ છે. આની અંદર તમારે સ્પેસિફિકલી જો તમે રૂપિયાની વાત કરતા હોવ તો રૂપિયો નેગેટિવ છે, પણ ઓવરઓલ બીજા તમે પરિબળ જુઓ તે માર્કેટને સપોર્ટ કરી રહ્યું છે. તો માત્ર રૂપિયાને લઈને જે આપણે આઈટીનું વ્યૂ બનાવી રહ્યા છે તો એ મારા હિસાબે અમને લોકોને લાગતું નથી કે હમણાં કોઈ આઈટીમાં એકદમ પોઝિટિવ વ્યૂ આવી જાય. ક્લિયર પોઝિટિવ વ્યૂ અત્યારે ફિલહાલ આઈટી માટે નથી બની રહ્યો. ઇવન ફાર્મા પણ નર્વસ છે. જે માર્કેટની તેજીના કારણો બની શકતા હતા તે અત્યારે ફિલહાલ બની નથી રહ્યા અને માત્ર મિડ કેપ સ્મોલ કેપના સેક્ટર્સ છે, રિયલ એસ્ટેટ, મેટલ, મીડિયા, કમોડિટીઝ, ઇન્ફ્રા, આ બધા અત્યારે ફિલહાલ ચાલી રહ્યા છે. મિડ કેપ સ્મોલ કેપમાં સારી તેજી છે. કવન સર, ચાર્ટ ચેક કરી લઈએ એક વખત બંનેમાં આજે મોમેન્ટમ છે અને એસ્પેશિયલી વીકલી ક્લોઝ કેટલો મહત્વનો રહેશે જો આવા પ્રકારની જ કોઈ એટલીસ્ટ અડધા ટકાની તેજી આવી જાય છે તો. યસ, પહેલાં નિફ્ટી મિડ કેપ 100ની વાત કરીએ તો ત્યાં આગળ એટલું સિવિયર આપણને કરેક્શન નથી જોવા મળ્યું અને ત્યાં તો આપણે જોયું હતું કે આ રિસન્ટ મંથમાં જ આપણે ત્યાં આગળ એક ફ્રેશ હાઈ આપણને ક્લોક થતો જોવા મળ્યો હતો. જોકે ત્યાં આગળ એ લેવલ સસ્ટેન ના થાય અને ત્યારબાદ ડિસેમ્બર મંથમાં આપણને થોડું કરેક્શન જોવા મળ્યું હતું અને આજના ટ્રેડિંગ સેશનમાં અત્યારે જે લેવલ ચાલી રહ્યું છે 60,000ની ઉપર જો સસ્ટેન થાય છે તો અહીંયા આગળ ફર્ધર જે પ્રીવિયસ હાઈ જે આપણે જોયા હતા 61,200 આસપાસ એ લેવલ એકવાર રિટેસ્ટ થઈ શકે છે કન્સિડરિંગ કે 60,000ની ઉપર આપણને ક્લોઝિંગ જોવા મળે. તો નિફ્ટી મિડ કેપમાં એટલો પ્રોબ્લેમ નથી લાગી રહ્યો. હવે વાત કરીએ નિફ્ટી સ્મોલ કેપ 100ની તો ત્યાં આગળ આપણે પ્રીવિયસ હાઈ આપણે જોયો નહોતો રિટેસ્ટ થતા જે મિડ કેપમાં આપણને જોવા મળ્યો હતો અને જે સ્મોલ કેપ ઇન્ડેક્સ છે એ ઓલમોસ્ટ 15% એના જે પ્રીવિયસ હાઈ છે ત્યાંથી નીચે ચાલી રહ્યું છે. અહીંયા આગળ પણ જોઈએ તો છેલ્લા જે 4-5 મહિનામાં આપણે જે સપોર્ટ જોયો તો અરાઉન્ડ 17,200 આસપાસ, તો ત્યાં આગળ જે છેલ્લા 3 દિવસમાં એક બેઝ ફોર્મેશન બનાવીને આજે એક એટેમ્પ લઈ રહ્યો છે રેલી માટેનો.
તો આજે જો 17,400ની ઉપર અહીંયા આગળ આપણને ક્લોઝિંગ મળી જાય છે તો અહીંયા આગળ પણ આપણે એક શોર્ટ કવરિંગ અથવા એક બાઉન્સ અહીંયા આગળ એક્સપેક્ટ કરી શકીએ છીએ 18,000 સુધીનો. તો બંનેમાં જે મેં લેવલ મેન્શન કર્યા જો એનું ક્લોઝિંગ આપણને મળી જાય તો આપણે અહીંયા આગળ આવનારા ટ્રેડિંગ સેશનમાં સ્મોલ કેપ મિડ કેપમાં એક રિવાઇવલ જોઈ શકીએ છીએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે મિડ કેપ અને સ્મોલ કેપ માટે. જાગૃતિ મેમ, ચાર્ટ્સ પર નજર કરો. એપેક્સ ફ્રોઝન ફૂડ ડેઇલી ચાર્ટ્સ પર ક્લાસિક રિવર્સલ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. સ્ટોક મેં ગઈકાલે બમ્પર સ્ટોકમાં કવર કરેલો હતો. મને 300નો ટાર્ગેટ્સ એસ્પેશિયલી થોડા બ્રોડર આસ્પેક્ટ્સથી દેખાઈ રહ્યો છે અને સ્ટોક હવે 200 ઓલમોસ્ટ 50 આસપાસના સપોર્ટથી ઉપર આવી રહ્યો છે. તમે પ્રોપર બોલિંજર બેન્ડ જોશો ને મેમ, તો બોલિંજર બેન્ડના એક્ઝેક્ટ લેવલ્સથી સપોર્ટ લઈને ઉપર આવે છે. એટલે આ રિવર્સલની શ્યોરિટી જો 10 ડેમાં જે બને છે લગભગ 270 આસપાસ, તેને ઉપર જો ક્લોઝ આપી દે તો શું એ શ્યોરિટી મળી શકે? અને આમ પણ ભારત અમેરિકાના સંબંધો સુધર્યા છે એટલે આપણું એક્સપોર્ટ પણ ધીરે ધીરે સુધરશે એવું લાગી રહ્યું છે મેમ. કરેક્ટ. હા, સ્ટોકમાં 200 EMA થી એક પુલબેક જોવા મળ્યું છે અને મલ્ટિપલ રેઝિસ્ટન્સ 300ની આસપાસ જ છે. તો એવું કહી શકો તમે કે 270ની ઉપર સ્ટોક 300 સુધી જઈ શકે વિથ અ સ્ટ્રોંગ સપોર્ટ નિયર 260. એટલે એક સારી એવી બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની રહી છે વિથ અ પોઝિટિવ ન્યૂઝ. પોઝિટિવ ન્યૂઝ છે, સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી અહીંયાથી ખાસ બની રહી છે. નજરે રાખો તમે એપેક્સ ફ્રોઝન ફૂડ. ઇવન વેન્કીઝ પણ જોઈ લઈએ, કેમ કે વેન્કીઝમાં પણ સરસ રિવર્સલ આવેલું હતું 2 દિવસ પહેલાંથી. આજે પણ જોઈ રહ્યા છીએ 0.5% આસપાસની મજબૂતી સાથે કારોબાર છે. કવન સર, ફ્રોઝન ફૂડ એક્સપોર્ટ કરતી કંપનીઝમાં થોડો અંડરકરન્ટ પોઝિટિવ બન્યો છે. વેન્કીઝ કેવો લાગે છે તમને? કેમ કે 2 દિવસ પહેલાં તો બહુ જબરદસ્ત એક્શન હતું, પછી થોડું ફરી એકવાર આજે લિમિટેડ એક્શન છે અહીંયા. યસ, વેન્કીઝની વાત કરીએ તો એક પહેલાં 4-5 વર્ષમાં જોઈએ તો રિલેટિવલી અંડર પરફોર્મન્સ સ્ટોક રહેલો છે. કન્ટિન્યુઅસ અહીંયા આગળ આપણને લોઅર હાઈ લોઅર લો પ્રાઇસ ફોર્મેશન જોવા મળ્યું છે. એટલે કોઈ પણ બાઉન્સ આવે છે ત્યાં આગળ રેલી સેલ ઓફ ત્યાં આગળ થઈ જાય છે. પરંતુ જે તમે મેન્શન કર્યું 2 દિવસ પહેલાં જે આપણે એક બાઉન્સ એટેમ્પ થયો હતો એ વોલ્યુમ થોડા રિલેટિવલી રેકોર્ડ વોલ્યુમ છે, જે જનરલી એક ડાઉન ટ્રેન્ડવાળા સ્ટોકમાં એક બોટમ થવાના પહેલાં સિગ્નલ આપણે તરીકે જોઈ શકતા હોઈએ છીએ. તો અહીંયા આગળ એક બોટમ ફોર્મેશનના સિગ્નલ બહુ અર્લી સિગ્નલ જોવા મળી રહ્યા છે એવું લાગી રહ્યું છે. તો અહીંયા આગળ જેની પાસે પણ પોઝિશન હોય 330નું એક સ્ટોપ લોસ જે પ્રીવિયસ સ્વિંગ લો આપણે ડિસેમ્બર મંથમાં જોયેલો હતો, એ સ્વિંગ લોના સ્ટોપ લોસ સાથે ડેફિનેટલી હોલ્ડ કરી શકે છે. અને જ્યાં સુધી ફ્રેશ લોંગ અહીંયા આગળ જે રેઝિસ્ટન્સ આપણે જે પીક જોયો તો 2 દિવસ પહેલાંનો 1630ની આસપાસ, એની ઉપર જ્યાં સુધી ક્રોસ નથી થતો ત્યાં સુધી એક મોમેન્ટમ જોવા મળવું મુશ્કેલ છે. એક કન્સોલિડેશનમાં રહી શકે છે આ 300 પોઈન્ટની રેન્જમાં. અને જ્યારે 1630ની ઉપર ક્રોસ થાય છે તો આપણને એક ફ્રેશ મોમેન્ટમ અહીંયા આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. તો અત્યારે એટલો ખરાબ નથી લાગી રહ્યો જેટલો પહેલાં ખરાબ હતો, પરંતુ હજી અહીંયા આગળ કન્સોલિડેશન એક્સપેક્ટ કરી શકાય છે. તો થોડુંક ફ્રેશ પોઝિશન માટે થોડું વેટ એન્ડ વોચની જ સલાહ રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. વેન્કીઝ માટે થઈને આજે સારું રિએક્શન અહીંયા પણ આવતું જોવા મળી રહ્યું છે. ઓવરઓલ ભારતીય માર્કેટ્સ મજબૂતી સાથે યથાવત છે. 26,000 સોફાર મેન્ટેન કરી રાખ્યું છે આપણે. સો કોશિશ તો કરી રહ્યા છે માર્કેટ્સ કે તેને આગળ પણ જઈએ. પણ સમય થઈ ગયો છે રજા લેવાનો. જાગૃતિ મેમ, જેટલી પણ આપણે ચર્ચા કરી આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. આજે આપણે ઇન્ડાઇસિસ અને સ્ટોક માટેનું ઘણું બધું ડિસ્કશન કર્યું. હવે આમાંથી પોઝિશન્સ અમારા ક્લાયન્ટ જોડે પણ હોઈ શકે, અમારા પોતાના જોડે કોઈ પોઝિશન છે નહીં. કોઈ પણ બાઇંગ કરતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ જરૂરથી લેવી. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ. થેન્ક યુ મેમ. કમન સર, આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. યસ, આજે શોમાં ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા છે. સિમિલર વ્યૂ અમારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે, પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો કોઈ પણ વ્યુઅરે ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેતા પહેલાં પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. અને શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે. કવન સર, જાગૃતિ મેમ, આપનો પણ ખૂબ ખૂબ આભાર સમય ફાળવવા માટે. માર્કેટ પર નજર કરી લો. 26,000 હવે કોશિશ કરી રહ્યા છીએ તેને સાચવવાની. મતલબ કે તમારો જે ઇન્ટ્રાડે હાઈ બન્યો 26,038, 26,040 એક ટેમ્પરરી રિજેક્શન ઝોન છે. હવે આ રિજેક્શન ઝોનથી આગળ જવું હોય તો નવી ઉર્જાની જરૂર પડે અને જેના માટે 26,000ના કોલ રાઇટર્સે ફર્ધર
કોલ શોર્ટ જે કરેલા છે તેનું શોર્ટ કવરિંગ કરવું પડે. અત્યારે તો એવું થઈ નથી રહ્યું. દિવસ શુક્રવાર છે, પછી સોમવારે ફરી મળીશું એટલે મંગળવારની એક્સપાયરી માટેની તૈયારીઓ થશે. શું સેકન્ડ હાફમાં નવું શોર્ટ કવરિંગ આવશે કે કેમ, તેના પર આપણા સૌ કોઈ નજર રહેશે. પણ એક્શન અત્યારે મિડ કેપ અને સ્મોલ કેપના સેક્ટર્સમાં છે, લાર્જ કેપમાં ઓછું છે. અને જો આ જ પેટર્ન રહી તો ડિસેમ્બરમાં હવે મિડ કેપ સ્મોલ કેપ કેચઅપ રેલી બતાવશે તેવું હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. બાકી આપણા 25,700ના લેવલ્સ અત્યારે સોફાર કન્ફર્મ થઈ રહ્યા છે, એટલે બીજા કોઈ પ્રોબ્લેમ્સ નથી. આ સાથે જ આવો આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।